टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ ખાસા વોલેટાઇલ રહ્યા. આજે રેકોર્ડ બનાવ્યા બાદ બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ હતું. બધા જ સંકેતો પર નજર કરીશું. સમજીએ સંકેતો આવતીકાલની એક્સપાયરી પહેલાના, પણ શરૂઆતો હેડલાઇન્સની સાથે. રિકવરી બાદ બજારમાં રેન્જ બાઉન્ડ કારોબાર. નિફ્ટી 75 પોઈન્ટ વધીને 24,250 નજીક. સેન્સેક્સમાં 250 પોઈન્ટની તેજી. ઓટો, આઈટી, ફાર્મા શેરમાં સારી તેજી. બેંક નિફ્ટીમાં નવા લાઈફ હાઈ બાદ આવ્યું પ્રોફિટ બુકિંગ. 56,000 ને પાર પહોંચ્યા બાદ બેંક નિફ્ટી 800 પોઈન્ટ ઘટીને 55,300 નજીક. મિડ કેપ શેરમાં સતત 7મા દિવસે તેજી. પરિણામ બાદ એયુ સ્મોલ ફાઇનાન્સ 7% સુધી વધ્યો. કે ફિનટેક અને કેપીઆઈટી ટેક, સોના બીએલડબ્લ્યુમાં 5% સુધીની તેજી. એનબીએફસી શેરમાં પણ નફા વસૂલી. પરિણામ બાદ એમએમ ફાઇનાન્સ 3% સુધી ઘટ્યો, તો મુથુટ, પિરામલ, શ્રીરામ ફાઇનાન્સમાં ઘટાડા સાથે જ કારોબાર. આઈટી શેરમાં ચોતરફી ખરીદદારી. એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સ. કોફોર રિયલ્ટી એમાઇન્ટ્રીમાં 2%થી વધુની તેજી. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી હતી, અને તેજી બાદ ફરી એકવાર ઘટાડો આવ્યો. ઘટાડામાં ફરી એકવાર બાઇંગ આવ્યું, અને અત્યારે તમે ફરી એકવાર જે છે તે દિવસના ઉચ્ચતમ સ્તરોથી થોડા દૂર આવીને ઊભા છો. પરિસ્થિતિ જરા સમજીએ. નિફ્ટીની સૌથી પહેલાં વાત કરી લઈએ ડેઇલી ચાર્ટ્સ પર. ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટી તમને જોવા મળશે. વોલેટાઇલ સેશન હતું આજનું. દિવસની શરૂઆત થઈ, આપણે 24,167નો ક્લોઝ હતો, તેની સામે ઓપન થયા હતા 24,357 પર. 15 મિનિટના ચાર્ટ બાય ધ વે છીએ. આપણે એક દિવસના ચાર્ટ્સ પણ જોઈશું, પણ 15 મિનિટમાં તમે જુઓ છો તે પ્રમાણે ઉપરના સ્તરોથી ઘટાડો તમને આવ્યો હતો. હવે આ તમે ડેઇલી ચાર્ટ્સ જુઓ છો. દિવસની શરૂઆત થઈ. તમને યાદ હશે કે આપણે 3 દિવસથી એક લેવલની વાત કરી રહ્યા હતા, અને તે હતું 24,350. આપણે તમને કહ્યું હતું કે આ લેવલ એક મોટો અવરોધ બની શકે છે નિફ્ટી માટે. જો તેને પાર ગયા તો નવી તેજી. આજે તમારો ઇન્ટ્રાડે હાઈ શું બન્યો છે? 359. એક્ઝેક્ટ આપણે જે વાત કરી હતી તે લેવલથી તેને ઉપર ગયા, નો ડાઉટ 9 પોઈન્ટ, પણ બેનિફિટ ઓફ ડાઉટ આપો તો તમને ત્યાંથી વેચવાલી આવતી જોવા મળી. નીચે તમે ખાસી એવી વેચવાલીમાં 24,119 સુધી ગયા. આપણે તમને વાત કરી હતી કે 24,200 એક સારી જગ્યા છે ખરીદદારી કરવા માટે, અને અત્યારે તમે જુઓ ફરી એકવાર 309 પર છો, એટલે કે ડેઝ હાઈ જે તમારા છે 359, તેની નજીક તમે કારોબાર કરી રહ્યા છો. સો સારી રિકવરી આવી, અને બાય એન્ડ ડિપ્સની રણનીતિ આજે પણ સરસ રીતે વોકઆઉટ થતી તમને જોવા મળી છે. હજુ પણ આપણે એક્સપાયરીની રેન્જ 24,350 અને 24,050 આ જ રેન્જ જોઈ રહ્યા છીએ. આવતીકાલ માટે આ બે લેવલને વચ્ચે જ એક્સપાયરી થશે તેવા પૂરા સંકેત બની રહ્યા છે. 350ને ઉપર હજુ પણ જવાના એવા કોઈ સંકેત નથી. કારણ છે બેંક નિફ્ટીનું ઠંડુ પડવું. આઈટી સ્ટોક્સે આજે લીડ લીધી છે, બેંક્સ ઠંડા પડ્યા છે. એ ફાઇનલી પરિવર્તન તમને જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં 24,050, 24,350 આ રેન્જ બનતી તમને જોવા મળી રહી છે, અને એક્ઝેક્ટ જે આ બે ગ્રીન લાઇન તમે જુઓ છો તેને વચ્ચે જ માર્કેટ જે છે તે એક્સપાયરી આપશે તેવું આપણને અહીંયાથી ખાસ સમજવા મળી રહ્યું છે. 24,050ને નીચે આપણે લેવલ્સની વાત કરેલી છે કે 23,800 સુધી તમે એક વખત જઈ શકો છો. 23,800, 850 સુધી. બીજા 250 પોઈન્ટ, 300 પોઈન્ટની જગ્યા અહીંયાથી ખુલ્લી થાય છે. અને જો તમે ઉપર જાઓ છો 24,350ની ઉપર, તો પછી તમે 24,500 સુધી આગળ, એટલે બીજા અહીંયા 300 પોઈન્ટનું બેલેન્સ તમે અહીંયા ગણી લો. બેમાંથી એક લેવલ જો ખુલે છે તો ત્યાં 300 પોઈન્ટ આસપાસની જગ્યા તમારા માટે ઓપન થઈ રહી છે. પરંતુ આવતીકાલ પૂરતું તો તમારે હવે આ જ લેવલ ધ્યાન પર રાખવાના છે. 24,250 અને 24,350, 24,050 અને 24,350 આ જ બે રેન્જ તમારે ધ્યાન પર રાખવાની છે આવતીકાલ માટે થઈને. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબારને સમજીએ. મેં જેમ કહ્યું કે દિવસની શરૂઆત થઈ, આપણે સારી મજબૂતી જોયેલી હતી, ત્યારબાદ તમને ઉપર 350નો અહીંયાથી ટોપ બનાવવાની કોશિશ થઈ, અને ત્યારબાદ વેચવાલી આવવાની શરૂઆત થઈ. વેચવાલીમાં સાઇઝેબલ કેન્ડલ હતી.
આ એક કેન્ડલે ઘણા લોકોને ડરાવી દીધા હતા અને ઓબ્વિયસલી આજે દિવસનો શરૂઆત જે છે તે આપણે ખરાબ સમાચારો સાથે કરી હતી. આપણા દેશના સાર્વભૌમત્વ પર હુમલો થયો હતો, એ બધા સમાચારો પણ થોડા અહીંયાથી ખાસ ડાયજેસ્ટ થયા. પણ તે બાદ પછી માર્કેટે સપોર્ટ સારો લીધો. ક્યાંથી સપોર્ટ લીધો? એ હતો 24,119 120 આસપાસથી સરસ સપોર્ટ લઈને માર્કેટ ફરી રિબાઉન્ડ થતા જોવા મળ્યા. ગ્રેજ્યુઅલ અપમૂવ આવી, જેને કારણે તમે અત્યારે 24,300 પર ફરી એકવાર આવી ચૂક્યા છો અને અત્યારે કારોબાર તમારો અહીંયા આગળ ચાલી રહ્યો છે 24,300 310 આસપાસ. હવે આવો અહીંયાથી ખાસ સાપ્તાહિક ચાર્ટ્સ જોઈ લઈએ, કેમ કે ધીરે ધીરે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે સાપ્તાહિક ચાર્ટ્સમાં તમને જોવા મળે છે સો ફાર આપણે જે લેવલની વાત કરી હતી તમને ગઈકાલે, તે મેન્ટેન તો થઈ જ રહ્યું છે અને એ લેવલ તમારા માટે બને છે 24,173. આ લેવલને ઉપર જ્યાં સુધી વીકલી ક્લોઝ તમને મળે છે, એટલે કે આ શુક્રવારનું ક્લોઝ જ્યાં સુધી આ લેવલને ઉપર થઈ જાય છે, સારું ગણાશે. કારણ કે તે જે તમે અહીંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો એ સપોર્ટને લઈ અને હવે આગળ જવાનું છે અને એના માટે પછી મેં તમને કહ્યું હતું તેમ 24,350 જો નીકળી ગયા તો પછી 24,750 તમે આગળ જશો. બીજા 250 પોઈન્ટ તમે એડ ત્યાંથી 300 પોઈન્ટ ઇનફેક્ટ એડ ત્યાંથી કરી દો તો આવી સ્થિતિમાં 24,173નો વીકલી ક્લોઝ તમને અહીંયાથી જોઈશે ગમે તેમ કરીને. નહીં તો પછી જે છે તે ફરી એકવાર તમે થોડું દબાણ બતાવી શકો છો, કેમ કે ફાઇનલી સુપર ટ્રેન્ડ જે છે વીકલી બેઝિસ પર તમે તોડીને ઉપર જવાની કોશિશ કરી રહ્યા છો. આવી જ રીતે તમે આવો અહીંયાથી ખાસ આપણે વાત કરેલી મંથલી ચાર્ટ્સની, પછી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીશું. તો એક મહિનાના ચાર્ટના હિસાબથી પણ તમે જુઓ તો ન્યૂનતમ સરોથી જે સપોર્ટ લઈને આ 3 કેન્ડલ બની છે એપ્રિલ મહિનાની જ બેઝિકલી, તો એ પણ બહુ જ સરસ પરફોર્મન્સ બતાવે છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અમેઝિંગ એક્શન જે છે તે બનતું જોવા મળ્યું. આજે પુટ તરફથી પણ સપોર્ટ સારા આવ્યા છે, કોલની અંદર પણ તમને રેઝિસ્ટન્સ સારું આવતું જોવા મળ્યું. 24,200 આ જગ્યા તમે જુઓ, આપણે વાત કરી હતી તમને કે 24,200ના કોલ રાઇટર્સ આજે ફસાઈ જશે અને એવું જ થયું. તેની સામે પુટ રાઇટર્સ ઘણા આવી ગયા છે. 24,000ના પુટ રાઇટર્સને પણ કોન્ફિડન્સ ખાસો એવો મળ્યો છે અને પ્રીમિયમ પણ ખાસા હતા, એટલે એમને પણ એન્જોય કરવા બધાને મળ્યું છે. ઓલમોસ્ટ 1.5 કરોડ માફ કરશો 1.5 કરોડ પુટ છે અને સામે અહીંયા તમે જુઓ છો 24,200 પર તમને એ જ રીતના ઓલમોસ્ટ 1.25 કરોડ પુટ જોવા મળી રહ્યા છે. કોલ ક્યાં છે? 24,300 પર છે, એટલે 24,300 ઉપર બહુ વધારે જો આજે ક્લોઝ આપી દઈએ તો કાલે ફર્ધર શોર્ટ કવરિંગની તૈયારીઓ અને સંકેતો ધ્યાન પર રાખો, કેમ કે એ પોસિબિલિટી ઓપન થઈ જાય છે. અને ત્યારબાદ તમે જુઓ તો આ છે 24,400, એ નાનકડી ચેલેન્જ છે. પછી 24,500, એટલે એક વખત જો ભૂલે ચૂકે આ 24,300 ગયું તો પછી ચાન્સ છે કે આગળ પાટિયા પડી જાય, તો પછી તમે નવી તેજી પણ બતાવી શકો છો. તો ચાન્સ બંને તરફી ઓપન તમારે રાખવા પડશે. હવે આવો ઓઆઈ ચેન્જ પર. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જે છે તે એવું કહે છે તમને અહીંયાથી ખાસ કે ઇન્ટરેસ્ટિંગ છે. આજે જે 24,200ના પુટ છે તે બહુ જ રસપ્રદ રીતે એડ થયા છે, જે એવું બતાવે છે કે માર્કેટને કોન્ફિડન્સ સારો છે. પણ સાથે સાથે અહીંયા કોલની અંદર જે છે તે 24,300માં એટલો કોન્ફિડન્સ પણ નથી. તો ખાલી અને ખાલી પ્યોરલી તમે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે જુઓ તો આપણી જે અપર બેન્ડ છે 24,350 તેને ઉપર આજે અથવા તો આવતીકાલે નીકળી જશે માર્કેટ તેવું જરૂર લાગે છે, કેમ કે આ જે 24,400ના કોલ રાઇટર્સ છે તે બહુ અગ્રેસિવ નથી અને આ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં પણ નથી અને ટોટલ ઓપન ઇન્ટરેસ્ટમાં પણ નથી, જેવું બતાવે છે કે ડેફિનેટલી અહીંયા થોડું એક રેઝિસ્ટન્સ અને ડર ઉપરના સ્તરો પર રાઇટિંગમાં જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આપણે હવે એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણે રજૂઆતને આગળ વધારીએ, જેમાં સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં હવે બેંક નિફ્ટીનું મહત્વ, કેમ કે આજે ફાઇનલી આટલા દિવસો બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો શું થઈ શકે છે. સેટઅપ સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધીમાં વાત કરી નિફ્ટીની, હવે આવો બેંક નિફ્ટી પર. ફાઇનલી આટલા દિવસો બાદ બેંક નિફ્ટીમાં તમને એક લાલ નિશાનની કેન્ડલ આવતી જોવા મળી અને તમને યાદ હોય તો આ પણ 3 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા હતા. નો ડાઉટ કે આજે નવા રેકોર્ડ હાઈ તમને બનતા જોવા મળ્યા અને અબ તક 56,000 બેંક નિફ્ટી આજે પહોંચી ચૂક્યો છે. પણ સાથે સાથે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે 56,000 આવ્યા બાદ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગમાં તમે ગઈકાલના ઓપન ક્લોઝના લેવલને નીચે જતા રહેલા, જે અત્યારે ફિલહાલ રિકવર જરૂર કર્યા છે. 55,400 અહીંયા જ છીએ આપણે અત્યારે ફિલહાલ. અને હવે જે આ ઓપન ક્લોઝના લેવલ છે તેનું ડેન્જર તમને આવતું જોવા મળી રહ્યું છે. હવે બેંક નિફ્ટીની સાથે મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે ગેપ બહુ મોટા છે. આ ગેપ જુઓ તમે, અહીંયા તમે નીચે બધા જ ગેપ જુઓ, આ છે, તો આ બધા જ ગેપ બહુ મોટા છે, એટલે ગેપ ફિલ કરવાની કોશિશ કોઈક માર્કેટ્સ કરી શકે છે અને તેના માટે થઈને અહીંયાથી ખાસ દબાણના સંકેતોની એન્ટિસિપેશન આપણે લગાવી હતી અને એ જ પોસિબલ છે. હજુ પણ અહીંયાથી ખાસ શક્યતાઓ ભરપૂર બની શકે તેમ છે, નજર રાખવાની રહેશે. તો આ એક ટ્રેન્ડ લાઇન જે છે
તે બની રહી છે અને તેવું બતાવે છે કે ડેફિનેટલી દબાણ. આજનો તમારો લો કેટલો બન્યો હતો? 55,162 અને ઉપર હાઈ જે છે તે 56,098 એટલે કે ઓલમોસ્ટ 56,100 તમારો અહીંયા હાઈ બનતો જોવા મળ્યો. એટલે ઉપરના સ્તરોથી લગભગ 800-850 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જે છે તે જોવા મળ્યો છે, જે ડેફિનેટલી એવું બતાવે છે કે ખાસું એવું દબાણ બેંક નિફ્ટીમાં ઉપરના સ્તરોથી આવતું જોવા મળ્યું. અને એ જ રાહ આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ કેટલું ચાલે. તમે જુઓ, એપ્રિલ મહિનામાં જ હજુ તો તમે અહીંયાથી ખાસ 49,500 આસપાસના લેવલ્સ જોયા હતા. 49,500થી 56,100 એટલે કે ઓલમોસ્ટ 7,000 પોઈન્ટ આસપાસની તેજી તમે જોઈ, 6,500-7,000 પોઈન્ટ. હવે ક્યાંક તો અટકશે ને, એટલે એટલા માટે જ અહીંયા અટક્યું છે. હવે કોઈ બાયર્સ જે છે તે અહીંયા કરતાં સેલર્સ વધારે જે છે તે પરિસ્થિતિ બનાવતા જોવા મળે. હવે નીચે સપોર્ટ શું? તો ઓલરેડી આપણે એક વખત એન્ટિસિપેશન લગાવી રહ્યા છે કે જૂનો તમારો રેકોર્ડ હાઈ હતો જે હતો 54,500 આસપાસ. કાલે એક્સપાયરી પોસિબલ છે કે આ લેવલ સુધી આવે. 55,000 તો ઓલમોસ્ટ આજે ટચ કરી જ દીધું, 55,162 કર્યું, તો આ 55,000 છે અને બીજા 500 પોઈન્ટ નીચે, એટલે 54,500 એક વખત એવું લાગે છે કે કાલે આવવું જોઈએ. કારણ કે ગેપ છે, અગેઇન પહેલો ગેપ તો આ જ છે તમારો 54,500 વાળો, જેને ફિલ કરવા માર્કેટ આવી શકે છે. એક્સપાયરી નો ડાઉટ 54,500 ઉપર થવી હોય તો થાય કંઈ વાંધો નહીં, પણ એક વખત 54,500 આવે તો માર્કેટ થોડું ડાયજેસ્ટ કરી રહ્યું છે તેજીને, તેવું આપણને જોવા મળે. તો બેંક નિફ્ટી બેઝિકલી રસપ્રદ છે અહીંયાથી ખાસ. હવે આવો 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને સમજી લઈએ. આજના કારોબારમાં તમને જોવા મળ્યું દિવસની શરૂઆત થઈ, એક મોટો ગેપ બન્યો અને ત્યાં જ તમે 56,100 ને ઉપર જે રેકોર્ડ બનાવવાના હતા તે બનાવી દીધા. એટલે ઓલરેડી ગેપ અપ ઓપનિંગ હતી તમારી, અને એ ગેપ અપ ઓપનિંગ બાદ તમે પ્રોફિટ બુકિંગ આવતા જોયું છે. તો આ પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી ખાસ જોવા મળ્યું. પ્રોફિટ બુકિંગ બાદ અહીંયાથી સપોર્ટ લેવાની 2 વખત કોશિશ કરી, એ લેવલ હતું 55,162. એટલે આ હવે તમારો ટેમ્પરરી સ્ટોપ લોસ બની જાય છે જો તમે લોંગ સાઈડ ઊભા છો તો. 55,162 જે આજનો ઇન્ટ્રાડે લો છે તે તમે આવતીકાલ માટે થઈને જો આ લેવલ આપણે તોડીશું તો પછી તમે એન્ટિસિપેટ કરી લો 54,500 જે આપણે લેવલની વાત કરી છે તે ડેફિનેટલી અહીંયાથી ખાસ આવી જશે. તો આ 2 લેવલ્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. ઉપરના સ્તરો પર 55,550 આ એક જગ્યા બની રહી છે કે જેને તમારે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાની રહેશે. તો વાત છે 15 મિનિટના ચાર્ટના હિસાબથી ફોકસ ધરાવીએ. હવે આવો આગળ આપણે વાત કરી લઈએ. પહેલાં વીકલી ચાર્ટ્સ, મંથલી ચાર્ટ્સ બધા ફટાફટ જોઈ લઈએ. સાપ્તાહિક ધોરણે પણ બહુ સરસ બ્રેકઆઉટ અહીંયા પણ જોવા મળેલું છે, અને આવી સ્થિતિમાં 1 વખત, 2 વખત, 3 વખત, 4, 5, 6, 7 વખત આ લેવલને તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા છો, જે લેવલ હવે બહુ જ દૂર થઈ ગયું છે તમારું, અને તે છે અહીંયાથી ખાસ 48,000. 48,000 તોડ્યું હતું તમે કેટલી વખત? 1, 2, 3, 4, 5, 6, 7 વખત તોડ્યું, અને ત્યારબાદ તમે સતત ઉપર છો. એપ્રિલ મહિનાની જો વાત કરીએ તો આ એપ્રિલ મહિનામાં જ તમને ઓલરેડી જે છે તે 49,000 આસપાસનો આપણે હમણાં વાત કરી તેમ ત્યાંથી સરસ તેજી જોવા મળેલી છે. સો મંથલી બેઝિસ પર અને વીકલી બેઝિસ પર પણ આ જે છે 53,500 બહુ મહત્ત્વની જગ્યા છે, અને આ એક 54,500 બહુ મહત્ત્વની જગ્યા છે. આ 2 ટ્રેન્ડ લાઇન બહુ જ મહત્ત્વની છે, જેને આગળ પણ આપણે નોટ ડાઉન કરવાની રહેશે. તો આ બંનેને ધ્યાન પર રાખવાનું છે. હવે આવો આગળ વાત કરી લઈએ. અહીંયા મંથલી ચાર્ટ્સ હોય તો તેના પર નજર કરીને ત્યારબાદ ઓપન ઇન્ટરેસ્ટ પર વાત કરીશું. મંથલી ચાર્ટ્સમાં પણ તમે જુઓ છો કે એ જ પરિસ્થિતિ બની રહી છે. આ જે લેવલ બનેલું હતું અગેઇન 53,500, 1, 2 એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ તો નથી, આ સપ્ટેમ્બર છે, ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બરમાં ના આવ્યું, ડિસેમ્બર, એટલે 1, 2, 3, 4, 5 વખત, અને 6ઠ્ઠી વખત આ એપ્રિલ મહિનામાં આવ્યું છે. એટલે એટલી સરળતાથી તો તમે એને ઉપર ના જ જાઓ. માર્કેટ હંમેશા ગેપ ફિલ કરવા આવે છે. અને મેં તમને પેલી થિયરીની પણ વાત કરી હતી કે ભાઈ મંથલી કેન્ડલ જે છે તે પોતાના હાઈ પર બંધ ક્યારે આપણે હમણાં રિસેન્ટ પાસ્ટમાં તો જોયું નથી. એવું નથી કે ન થાય, પણ રિસેન્ટ પાસ્ટમાં તો જોયું નથી. એટલે એટલા માટે પણ પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરતા હતા. લેવલ નો ડાઉટ ઉપર નવા ખુલ્યા. એક વખત તમે જે છે તે 54,500 અને 53,500 બે એક્સપેક્ટેશન્સ જરૂર રાખી શકો. 53,500 થોડું ફાર ફેચ લાગતું હોય તો 54,500 તો છે જ કે જે આવવાના પૂરા ચાન્સ એક વખત બેંક નિફ્ટીમાં બની રહ્યા છે. તો એ પણ ધ્યાન પર રાખવાનું રહેશે. પ્લસ હવે પરિણામો મોટા ભાગે આવી ગયા છે પ્રાઇવેટ બેંક્સના. PSU બેંક્સ હવે ધીરે ધીરે પોતાના પરિણામો પોસ્ટ કરશે, તો એ પણ પરિણામો ડાયજેસ્ટ થતા બેંક નિફ્ટીમાં જોવા મળશે. યા તો કન્સોલિડેટ થાય યા તો થોડું ઘટે, તો એ બેંક નિફ્ટીના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે તે તમે સમજી લો. મેજર જગ્યા 56,000 પર છે. હવે તમે અત્યાર સુધી તો બેંક નિફ્ટીની જે અજબ ગજબ તેજી હતી તેને કારણે આ જે પુટ તરફના સપોર્ટ છે તે બધા ધીરે ધીરે આવતા જોયેલા હતા, રાઈટ. આજે હવે આટલા દિવસો બાદ ફાઇનલી જ્યારે તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું, એટલે કોલ અગ્રેસિવ થયા છે. 56,000 તમે જુઓ, 56,000 પર આજે હવે ઓલમોસ્ટ 40 લાખ
પ્લસનો ઓઆઈ આવી ચૂક્યો છે કોલની અંદર. 56,000 હવે નહીં આવે આ એક્સપાયરીમાં તેવું અહીંયાથી કોલ રાઇટર્સ કહી રહ્યા છે. પુટ રાઇટર્સ છે 55,000 પર. કેટલા છે? ઓલમોસ્ટ 30-32 લાખ આસપાસ પુટ રાઇટર્સ છે. અને આજે એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી સપોર્ટ લઈને આવી ગયા આપણે. આજે 55,000. તો 55-56ની રેન્જ છે. આપણે હજુ પણ એન્ટિસિપેટ કરીએ છીએ કે 54,500 એક વખત આવવું જોઈએ, પણ જોઈએ પછી આવતીકાલની પરિસ્થિતિ શું બને છે. ચેન્જ બતાવો. આજે જે કોલનું અગ્રેશન આવ્યું છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળશે. આ તમે જુઓ 56,000 પર આજે જ 18 લાખ પ્લસનો કોલ ઓઆઈ ડેટા છે. અને 55,500 પર પણ ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 11-12 લાખ આસપાસનો તમને કોલનો ડેટા જોવા મળી રહ્યો છે. પુટમાં છે એડિશન 55,300 આસપાસ છે અને 55,000માં થોડું અગ્રેશન વધારે જોવા મળી રહ્યું છે. પણ મોટા ભાગે તો કોલની અંદર જ રાઇટિંગ વધારે થયા છે, જે ચેન્જ આપણને સમજાવી રહ્યા છે. તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. મેં તમને આજે સવારે પણ કહ્યું હતું કે બેંક નિફ્ટી હવે મને ખરીદવાની સલાહ તો નથી, વેચવું પણ નથી, તો હું અવોઇડનો વ્યૂ બેંક નિફ્ટીમાં આપી રહ્યો હતો. નિફ્ટીની આપણે વાત કરી હતી કે ભાઈ ખરીદવાની જગ્યા તમને જે છે તે ખાસ એક વખત 24,200 આસપાસ મળશે. મળી પણ ખરા અને ત્યારબાદ માર્કેટે સરસ બાઉન્સ પણ બતાવ્યા. બંને તરફી સ્વિંગ્સ જોવા મળેલા છે. હવે આવો બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે અહીંયાથી બ્રોકરેજ હાઉસીસ તરફથી મલ્ટિપલ રિપોર્ટ્સ જે આવ્યા છે તે બધા પર નજર કરીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ હવે ખાસ ઓલમોસ્ટ 40 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે. અત્યારે ફિલહાલ કારોબાર આજના દિવસનો 40 મિનિટ ઇનફેક્ટ જેવો કારોબાર બાકી બચ્યો છે. માર્કેટ અત્યારે ફિલહાલ બહુ રસપ્રદ જગ્યાએ છે. એક તરફ તેજી સતત યથાવત જોયેલી આપણે અને ત્યારબાદ હવે બીજી તરફ થોડું અહીંથી પ્રોફિટ બુકિંગ જ્યારે જોવા મળ્યું તો ચિંતાનો માહોલ જે છે તે ડેફિનેટલી બનતો જોવા મળી રહ્યો છે. પણ આપણે જોવાનું રહેશે ડેફિનેટલી કે આગળ શું પરિસ્થિતિ બની શકે છે. હવે તમને અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ જે સામે આવ્યા છે તે હું જણાવી દઉં. અત્યારે ઘણા રિપોર્ટ્સ આવ્યા છે અને પરિણામો જે આવ્યા હતા તેના પર મલ્ટિપલ રિપોર્ટ્સ છે. સૌથી પહેલાં જુઓ AU સ્મોલ ફાઇનાન્સ બેંક માટે તમને મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ જોવા મળી રહ્યો છે. 750ના ટાર્ગેટ્સ એમણે આપ્યા છે. તેમણે કહ્યું કે કોમ્પિટિશનની સરખામણીમાં સારું પ્રદર્શન AU સ્મોલ ફાઇનાન્સ બેંક કરશે, એટલે ઓવરવેટનું રેટિંગ તેમનું છે. અને એમણે કહ્યું છે કે આવનાર 2 વર્ષ સુધી એસેટ ક્વોલિટી પર થોડું પ્રેશર મે બી આવી શકે છે, તો તેને કારણે થઈને પણ ધ્યાન રાખવાનું છે. પણ AU સ્મોલ ફાઇનાન્સ બેંક તેઓ ઓવરવેટ સલાહ આપી રહ્યા છે. પછી આવો નુવામાં AU સ્મોલ ફાઇનાન્સ બેંક પર રિડ્યુસનું રેટિંગ તેઓને પસંદ નથી. સ્ટોક 530ના ટાર્ગેટ્સ આપ્યા છે. ક્રેડિટ કોસ્ટ વધી અને 11થી 16% પર પહોંચી શકે છે તેવું તેમનું અહીંથી માનવું છે. અને તેમનું કહેવું છે કે આગળ હજુ પણ ક્રેડિટ કોસ્ટ વધારે રહેવાનું અનુમાન છે. તમે વિચાર કરો કે તમારા ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, RBI તરફથી પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, અને આવી સ્થિતિમાં જો AU સ્મોલ ફાઇનાન્સ બેંકનું ક્રેડિટ કોસ્ટ વધે તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ. અને એટલા માટે નુવામાને આ સ્ટોક જે છે તે પસંદ નથી, કેમ કે આવા ઇન્ટરેસ્ટ રેટના ઘટવાના માહોલમાં તમને જો તમારી ક્રેડિટ કોસ્ટ વધતી જોવા મળી રહી હોય તો દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. હવે આવો નેક્સ્ટ તમે અહીંયાથી ખાસ HSBC તરફથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ખરીદવાની સલાહ આપી છે. 3320ના ટાર્ગેટ્સ તમને યાદ હોય તો આજે સવારે આપણે એક એક્સપર્ટ તરફથી પણ ખરીદવાની સલાહ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે હતી, ખાસ કુનાલ સર તરફથી, તો એ પણ તમે ધ્યાન પર રાખો. તેમણે કહ્યું છે કે અન્ય ઓટો કંપનીઓની સરખામણીમાં ગ્રોથ આઉટ પરફોર્મ કરી શકે તેમ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સની જે ડિમાન્ડ છે તેમાં વધારો થશે, જે કંપની માટે અલ્ટિમેટલી લાભદાયક સાબિત થઈ શકે તેમ છે. તો આ 2 રીઝનથી તેમણે જે છે તે ખાસ પસંદગી ઉતારી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર. સ્ટોક વેલ્યુએશન સાથે બધાની દ્રષ્ટિએ તેમને પસંદ આવી રહ્યો છે. નેક્સ્ટ આવો અહીંયાથી ખાસ UBS તરફથી ચોલામંડલમ ફાઇનાન્સ અને ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પર ખરીદવાની સલાહ આપી છે. તેમણે ટાર્ગેટ આપ્યો છે ₹1950. તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. કેગર લગભગ 25% AUMનો ગ્રોથ બતાવશે. બહુ બ્રિલિયન્ટ ગ્રોથ કહેવાય. આવા પ્રકારના ગ્રોથ બહુ રેર જોવા મળતા હોય છે, એટલા માટે એમણે ખરીદવાની સલાહ આપી છે. બીજું એમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2027 સુધી જે ROA એટલે કે રિટર્ન ઓન અલોકેશન જે છે તે અહીંયાથી ખાસ ખૂબ જ સરસ, રિટર્ન ઓન એસેટ્સ જે છે તે પણ ખૂબ જ સરસ સુધારો બતાવી શકે છે. તો ROA બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તેના કારણે થઈને પણ તેઓ કહી રહ્યા છે કે ઓવરઓલ સુધારો આવી શકે. પ્લસ મેં જેમ તમને વાત કરી તેમ કે કેગર જો 25% તમારી AUM વધતી હોય તો આનાથી વધારે સારો ગ્રોથ તમને મળી ના શકે. પછી આવો JP મોર્ગન તરફથી HCL ટેક પર ઓવરવેટનું રેટિંગ જોવા મળશે તમને. 1750ના ટાર્ગેટ છે.
તેમણે કહ્યું છે કે સર્વિસીસમાં જે કોમ્પિટિશન છે તેની સરખામણીમાં પ્રદર્શન વધુ સારું રહ્યું છે અને ટેરિફ વોર હોવા છતાં પણ તેમણે કહ્યું કે FY26નું ગાઈડન્સ છે તેમાં મોટું પરિવર્તન નથી. કોન્ફિડન્સ મેનેજમેન્ટમાં જુઓ તમે, અને એટલા માટે તેમણે ભરોસો મૂક્યો છે. ઓવરવેટ છે તેઓ. આઈટીમાંથી વધુ એક જાયન્ટ કંપની છે HCL ટેક, કે જેને તમને પસંદ કરતા જોવા મળી રહ્યા છે, તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. નેક્સ્ટ આવો યેફરીઝ તરફથી HCL ટેક પર હોલ્ડનું રેટિંગ છે 1450ના ટાર્ગેટ્સ માટે. તેમણે કહ્યું કે નવી અનેક મોટી ડીલ થઈ શકે નાણાકીય વર્ષ 2026માં. ચોથા ત્રિમાસિકના જે પરિણામ છે તે અનુમાન મુજબના રહ્યા છે તેવું પણ તેમનું અહીંથી ખાસ કહ્યું છે. એટલા માટે થઈને આ HCL ટેક પર વ્યૂ તમને હોલ્ડ માટેનો જોવા મળી રહ્યો છે. હજુ આ પરિણામ બાદ સ્ટોક બાય ધ વે બહુ જ સરસ મજબૂતીમાં હતો. એટલે હવે તમે નોમુરા જુઓ. નોમુરા તરફથી HCL ટેક પર બાય રેટિંગ છે અને 1670ના ટાર્ગેટ્સ છે. તેમનું કહેવું છે કે ગ્રોથમાં થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ કંપની પાસે ડીલ ઘણી મહત્ત્વની છે, એટલે ડીલ વિન્સ ઘણી સારી છે. FY26 માટેનું જે ગાઈડન્સ છે તે કોમ્પિટિશનની સરખામણીમાં સારું છે, એટલા માટે થઈને તેમને અલ્ટિમેટલી પસંદ પડી રહ્યો છે સ્ટોક. તો HCL ટેક તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. સિટી હજુ પણ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે 1510ના ટાર્ગેટ્સ માટે. તેમણે કહ્યું કે ચોથા ત્રિમાસિકમાં ગાઈડન્સ જે છે તે અનુમાન મુજબના રહ્યા છે, તો આવી સ્થિતિમાં એમને બહુ વધારે એક્સપેક્ટેશન્સ નથી, એટલે તેઓ ન્યુટ્રલ અહીંયા જોવા મળી રહ્યા છે. તો આઈટી જાયન્ટની આપણે વાત કરી લીધી. નેક્સ્ટ આવો તમે નોમુરા તરફથી ખાસ હેવેલ્સ પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે 1873ના ટાર્ગેટ્સ. એમને કહેવું છે કે કેબલ સેગમેન્ટમાં મજબૂત ડિમાન્ડ જોવા મળી શકે છે. FY26-27 માટે રેવન્યુ ગ્રોથ જે છે તે 15-16% આસપાસનો રહી શકે છે. આવી સ્થિતિમાં હેવેલ્સ પર વ્યૂ પોઝિટિવ. JP મોર્ગને પણ હેવેલ્સ પર ન્યુટ્રલ વ્યૂ આપ્યો છે 1700ના ટાર્ગેટ્સ માટે થઈને. કહે છે કે ટૂંકા ગાળા માટે ડિમાન્ડ પર થોડી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવી શકે. ચોથા ત્રિમાસિકમાં માર્જિનમાં સુધારો સારો છે તેવું પણ અહીંયાથી તેમનું કહેવું છે. તેટલા માટે થઈને પણ અહીંયા તેમણે હેવેલ્સ પર વ્યૂ ન્યુટ્રલ રાખ્યો છે. તો મિક્સ્ડ બેગ રિએક્શન્સ જે છે તે ખાસ અહીંયાથી તમને બધા જોવા મળી રહ્યા છે, જેના પર ફોકસ હવે ધરાવીશું. હવે આવો આગળ વધીએ. માર્કેટ્સ પર એક વખત નજર કરી લો તમે. એકદમ લેવલ ચીટકી ગયા છે. તમે જુઓ દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક છે, માફ કરશો, દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક છે નિફ્ટી 24,300-310 આસપાસ જ સતત કારોબાર, પણ ન્યૂનતમ સ્તરો જે 24,119 હતા ત્યાંથી જે જબરદસ્ત રિકવરી બતાવી છે એ અમેઝિંગ છે. બેંક નિફ્ટી તમને સતત જે છે તે 55,400 ઉપર આવતો કોશિશ કરતો જોવા મળી રહ્યો છે, પણ આજે ડેમેજ જે થવાનું હતું તે બહુ મોટું થયું છે ડેમેજ બેંક નિફ્ટીમાં. એટલે હવે અહીંયાથી 2 દિવસ માટે તો બેંક નિફ્ટી માટે પોઝિટિવ તમારે ના જ રહેવું જોઈએ, ગુરુ શુક્ર 2 દિવસ માટે. પછી આવો તમે અહીંયાથી ખાસ મિડ કેપ અને સ્મોલ કેપ માટે રિકવરી બહુ સરસ આવી. પર્ટિક્યુલરલી મિડ કેપમાં સારી ખરીદદારી તમને જોવા મળી છે. આજે 1%થી વધુની ખરીદદારી તમને મિડ કેપમાં જોવા મળી, અને સ્મોલ કેપ પણ 5%થી થોડી વધુની મજબૂતી. પણ સ્મોલ કેપમાં નર્વસનેસ થોડી વધારે આવી છે, કેમ કે 17,065થી તમે 16,692 સુધી ગયા હતા. ત્યાંથી પછી ફરી એકવાર સ્મોલ કેપમાં તમને ખરીદદારી આવતી જોવા મળી છે. તો આ બહુ બ્રિલિયન્ટ મૂવ હતી, જેને કારણે થઈને પણ તમારે ધ્યાન રાખવાનું છે સ્મોલ કેપ અને મિડ કેપ માટે થઈને. અને માર્કેટની પરિસ્થિતિ ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે. વિક્સ બાય ધ વે થોડો વધ્યો છે, જે મને થોડું ચિંતાનું કારણ જરૂર લાગે છે, કારણ કે આવતીકાલે એક્સપાયરી અને આજે જો તમારો વિક્સ વધે એટલે તમારો પ્રીમિયમ બધામાં ખાસું એવું કેલ્ક્યુલેશનમાં પરિવર્તન થઈ જાય. 4% વિક્સ વધ્યો છે, એટલે જેવી તેવી વાત તો નથી. સો આ એક પ્રોબ્લેમ છે, પણ હા બાકી કોઈ આમ જોવા જાવ તો માર્કેટને હજુ સુધી ટેન્શન નથી. આવો એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆત છે તેને આગળ સતત યથાવત રાખીશું. બ્રેક with આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભારતીય માર્કેટ્સની. હવે એકદમ નાની રેન્જમાં કારોબાર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આગળ માટેના સંકેતો શું હોવા જોઈએ તે સમજવા બહુ જરૂરી બને છે. આજે 2-4 સ્ટોક્સ છે જે જબરદસ્ત વોલ્ટિલિટી બતાવતા જોવા મળ્યા, પણ ત્યારબાદ અલ્ટિમેટલી તમને તેજી આવતી જોવા મળેલી છે. જેમાં સૌથી પહેલો કાઉન્ટર જો મારે અહીંયાથી ડિસ્કસ કરવો હોય તો તે છે HCL ટેક. બહુ અમેઝિંગ તેજી બતાવી છે. પરિણામો આજે સવારે આવ્યા હતા, પરિણામો સારા આવ્યા છે, અને પરિણામો બાદ HCL ટેકે લીડ લીધી અને તમને જે છે તે બધા આઈટી સ્ટોક્સમાં જબરદસ્ત તેજી, જબરદસ્ત એક્શન આવતું જોવા મળ્યું. એટલે આ બહુ જ સરસ ખબર તમને જોવા મળી છે. HCL ટેક, વારી એનર્જીસ આજે દિવસભર સારી ખરીદદારી અને બધા લોકોને પસંદ પડી રહ્યો છે. વેચવાવાળા લોકો બહુ ઓછા છે વારી, અહીંયા બધાને પસંદ પડી રહ્યો છે. અહીંયા પણ પરિણામો આવ્યા હતા અને પરિણામ બાદ અલ્ટિમેટ એક્શન તમને તેજી તરફનું આવતું જોવા મળ્યું. 15% ઉપર છે, 3,116. પણ હા
અત્યારે 3000 આસપાસ સ્ટ્રગલ કરી રહ્યો છે હવે, એટલે 3000 ઉપરનો બંધ નહીં આપી શકે એવું લાગે છે. જોઈએ હવે, લેટ્સ સી. હવે HCL ટેકે પણ બાય ધ વે 1600થી રિબાઉન્ડ બતાવ્યું છે, એટલે 1593 આસપાસના સંકેત છે. અહીંયા પણ 1600ની ક્લોઝ તો લગભગ નહીં જ આવે. આ સિવાય AU સ્મોલ ફાઇનાન્સ બેંક આજનો સ્ટોરી ઓફ ધ ડે તરીકે ગણવો જોઈએ. પરિણામો આવ્યા અને પરિણામો એકંદરે જુઓ તો રસપ્રદ આવ્યા છે, અને એ રસપ્રદ પરિણામો બાદ 7.5-8% તેજી તમને જોવા મળેલી છે. તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક પણ તમે ધ્યાન પર રાખો. લેટન્ટ વ્યૂમાં પણ આજે સારી ખરીદારી આવતી જોવા મળેલી છે. આ સ્ટોક પણ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ, તો આને પણ ખાસ તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. અમેઝિંગ એક્શન અહીંયા પણ તમને આવતું જોવા મળેલું છે. આજે એક સ્ટોકે સરપ્રાઇઝ આપી, કોઈને ખ્યાલ નહોતો. નિવા બુપા હેલ્થ બહુ અમેઝિંગ એક્શન બતાવ્યું. સવારે આપણે ડિસ્કસ કર્યો હતો કે જ્યાં પણ સારી તેજી તમને જોવા મળી છે, તો નિવા બુપા હેલ્થમાં પણ પરિણામો બાદનું એક્શન તમને અહીંયા 7%ની તેજી સાથેનું બનતું જોવા મળેલું છે, જે પણ ધ્યાન પર રાખીશું. પછી આવો તમે અહીંયાથી ખાસ કોફોર્જનું એક્શન પણ પોઝિટિવ છે. 6.5-7% આસપાસની તેજી અહીંયા જોવા મળી છે. અને ખાસ તમે જુઓ તો સોના BLWની અંદર પણ મેજર અમેઝિંગ એક્શન બનતું જોવા મળી રહ્યું છે, જેના પર પણ તમારી નજર હોવી જોઈએ. પછી આવો તમે વેચવાલી ક્યાં છે. પહેલું કાઉન્ટર છે જમ્મુ કાશ્મીર બેંક, 8%થી વધુની વેચવાલી અહીંયા જોવા મળી. પછી આ જે ખાસ દબાણ છે તેને 2-3 રીઝનથી જોડી શકાય. આપણે ખાસ કહીએ તો પણ 100 ઉપરનો બંધ જરૂર આપી રહ્યો છે જમ્મુ કાશ્મીર બેંક, તો એ એક હાઇલાઇટ ઓફ ધ ડે તરીકે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. આ સિવાય બ્લુ સ્ટાર છે, 5.5% આસપાસની મંદી તમને અહીંયાથી ખાસ જોવા મળેલી છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં 5% આસપાસની વેચવાલી. આલોક ઇન્ડસ્ટ્રીઝ બાય ધ વે તમને યાદ હોય તો ગઈકાલે ખાસ પરિણામો બાદ સરસ તેજી હતી, 12% ઉપર હતો, અને આજે હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. બ્લુ સ્ટારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું એ થોડું કન્સિડર કરવું જરૂરી છે, બિકોઝ તમને ગઈકાલે સમાચારો આવ્યા હતા એસી ફ્રિજ આ તે બધી કંપનીઓના, અમે તમને જણાવ્યું પણ હતું કે એસી ફ્રિજ બનાવતી કંપનીઓ જે છે એમને જે કમ્પ્રેસર ઇમ્પોર્ટ કરવાનું હોય એના નિયમો થોડા BISના નિયમો સરળ કરવામાં આવ્યા હતા સરકાર તરફથી, તો એ એક તેજી હતી. પણ તોય કહી શકાય કે અહીંયા એક ઇમ્પેક્ટ આવી. પછી તમે આવો ખાસ બ્લુ સ્ટારને વધુ એક અસર ટેકનિકલી એ પણ રીઝન હોઈ શકે, કેમ કે 2100 પાર ગયો હતો, 2000 નીચેનો બંધ આપે છે સ્ટોક, એટલે એક મોટું રિજેક્શન લીધું છે સ્ટોકે બ્લુ સ્ટારે, અને એટલા માટે પણ અહીંયા તમને દબાણ પોસિબલ રહેતું જોવા મળી રહ્યું છે. પછી આવો તમે અહીંયાથી ખાસ વોલ્ટાસ, અગેન આ જ સેક્ટરની સાથે જોડાયેલો સ્ટોક્સ છે, એમાં પણ 3.5% આસપાસની વેચવાલી બનતી જોવા મળી, તો આ પણ એક ડેફિનેટલી દબાણ બતાવતો જોવા મળી રહ્યો છે સ્ટોક, જેને ધ્યાન પર રાખવાનો રહેશે. હેવેલ્સ તો ઓલરેડી આપણે બ્રોકરેજમાં વાત કરી લીધી છે, પણ સ્ટોકમાં અંડર પરફોર્મન્સ છે, 3% નીચે છે. અને ટેરિલ એટલે કે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, TARIL અથવા તો TRIL, બંને અલગ અલગ કોડ છે, પણ હા 3.25%ની વેચવાલી ફાઇનલી આટલા દિવસથી દરરોજ અપર સર્કિટ ચાલતી હતી, આજે ફાઇનલી જે છે તે આ સ્ટોકમાં તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે, તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય સેક્ટર્સ આજે આઈટીએ તો લીડ બહુ જબરદસ્ત પકડી રાખી, એટલે આઈટીએ તો આજે જે ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે માર્કેટમાં નિફ્ટીને ઇનફેક્ટ બચાવી રાખવામાં આઈટીનું બહુ મોટું યોગદાન છે. બાકી બેન્ક્સ તો હાથ પાછા ખેંચી લીધા હતા કે હવે બસ અમે થાકી ગયા, અને આવી સ્થિતિમાં આઈટીએ બહુ સરસ યોગદાન આપ્યું, તો એ તમે ધ્યાન પર રાખો. મિડ કેપ સિલેક્ટ આજે બહુ અમેઝિંગ એક્શન અહીંયા પણ જોવા મળ્યું છે. ન્યૂનતમ સ્તરો જે છે તે છેક 12,041ના બન્યા હતા, ત્યાંથી પછી ફરી એકવાર ખરીદારી અને હાઈ પર હાઈ સતત બનાવતો ગયો મિડ કેપ સિલેક્ટ, તો એ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો ઓવરઓલ અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં આજે જોવા મળેલું છે. આઈટી સિવાય ઓટોમાં આજે રિકવરી સારી આવી છે. હું તમને જરા નિફ્ટી ઓટોના એક વખત ટોપ ગેઇનર્સ જણાવું. રીઝન એ છે કે નિફ્ટી ઓટોમાં ઘણા દિવસો બાદ તમને ખરીદારી આવતી જોવા મળી છે. તમને યાદ હોય તો આપણે બાય ધ વે વારંવાર કમ્પ્લેન કરી પણ હતી કે ભાઈ નિફ્ટી ઓટોમાં શું થઈ રહ્યું છે, શા માટે આજે છે તે એટલા નથી ચાલી રહ્યા, તો ફાઇનલી આજે જે છે તે ખરીદારી આવતી જોવા મળી. ટાટા મોટર્સે સરસ લીડ લીધી છે 4-4.5% આસપાસની તેજી સાથે. પછી અશોક લેલેન્ડ તમે જુઓ 3.5-4% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જુઓ તમે 3.25%ની તેજી છે. ભારત ફોર્જ 3.5%ની તેજી છે, અને હીરો મોટોકોર્પ 2.5% આસપાસની તેજી છે. તો આ 5 શેર્સ છે કે જેના કારણે થઈને અમેઝિંગ એક્શન તમને બનતું જોવા મળ્યું. વેચવાલીમાં એક આઈશર મોટર્સ હતો, નહીં તો પછી બજાજ ઓટોમાં પણ ન્યૂનતમ સ્તરોથી રિકવરી જરૂર આવી છે. બજાજ ઓટો અત્યારે ફિલહાલ 1.5% ઉપર છે સ્ટોક, ખાસો અંડર પરફોર્મન્સ બતાવતો જોવા મળેલો હતો. ફાઇનલી તમને ખરીદારી અહીંયા પણ આવતી જોવા મળેલી છે. આગળ વધીએ તો ઓટો અને આઈટી
બે જગ્યાઓ છે. આઈટીના ચલો હું તમને ટોપ ગેનર્સ ફટાફટ જણાવી જ દઉં. આઈટીમાં HCL ટેક તો વાત કરી, કોફોર્જ સારી મજબૂતી પર છે 6%, OFSS સારી મજબૂતી 5.5 5.5%, LTI માઇન્ડટ્રીમાં 5%ની તેજી, સારી એક્શન. ટેક મહિન્દ્રા 4.5%ની તેજી, અહીંયા પણ સારું એક્શન તમને બનતું જોવા મળ્યું. તો આ નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટી બંનેની વાત કરી. આ સિવાય આજે સરપ્રાઇઝ આપી નિફ્ટી ફાર્માએ. જે પ્રકારના અચાનક સેન્ટિમેન્ટ બની ગયા હતા, ડિફેન્સિવ સ્ટોક્સમાં બાઇંગ આવ્યું, તો નિફ્ટી ફાર્મા અત્યારે ફિલહાલ જે છે તે સેક્ટોરિયલ ઇન્ડેક્સની જો ખાલી વાત કરીએ તો 1.5% ઉપર છે. પણ એમાં કોમ્પોનન્ટ્સની જો આપણે વાત કરીએ ખાસ તો ઓરો ફાર્મા તમને જોવા મળશે 4.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી છે. એલ્કેમ લેબોરેટરીઝ 4%ની તેજી જોવા મળી. ટોરન્ટ ફાર્માની અંદર 3% આસપાસની તેજી જોવા મળી. સન ફાર્મા 2.25% આસપાસની તેજી જોવા મળી. અને લુપિન છે કે લુપિનમાં પણ 2% આસપાસની તેજી જોવા મળી. તો ફાર્મા સ્ટોક્સમાં અમેઝિંગ એક્શન તમને જે છે તે આજે બનતું જોવા મળેલું હતું. પણ આગળ વધીએ, વધુ વાતચીત કરીશું. લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેंट्सના अंशुल जैन अपनी सारे जुड़े रहा है. अंशुल जी, बहुत बहुत स्वागत. और सबसे पहले तो गुड आफ्टरनून कहना चाहेंगे. आखिरकार मार्केट को एक पॉज भी चाहिए था, पॉज भी दे दिया, लेकिन साथ ही साथ बैंक निफ्टी ने रिकॉर्ड आज फिर से एक बार बना भी दिए. लेकिन बैंक निफ्टी ने अब थोड़ा सा इंडिकेशन दिया है कि हाँ अब सांस फूल रही है, थोड़ी सी सांस ले लेता हूँ मैं. लेकिन सामने आईटी स्टॉक्स ने आज काफ़ी अच्छा योगदान दिया, जिस वजह से निफ्टी ने मेंटेन कर लिया था अपने गेंस को. कैसे देख रहे हैं सर मार्केट को? कल मंथली एक्सपायरी है, बहुत महत्वपूर्ण दिन है, और अप्रैल जो एकदम छोटा पॉकेट बड़ा धमाका सा अप्रैल महीना रहा है, ये सीरीज कल एक्सपायर हो रही है, तो इसे कैसे देखेंगे? सर नमस्कार आपके सभी दर्शकों को. ये जी, आपको याद होगा कि जब मार्केट लो स्वीप कर रहा था 48,000 पे बैंक निफ्टी, तब से मैं कहते आ रहा हूँ कि यहाँ पे ऑल टाइम हाई अगर पहले बनेगा बैंक निफ्टी पे बनेगा. बैंक निफ्टी पे ऑल टाइम हाई बन गया है. यहाँ से एक पुल बैक आ सकता है 54,000 प्रिसाइसली 54,467 तक एक पुल बैक आ सकता है. निफ्टी पे पुल बैक डन है. आज ऐसा लग रहा है कि डे हाई बना के क्लोज करेगा, क्योंकि वीवैप के राउंड शॉर्ट्स को ट्रैप किया है. तो डे हाई बन के क्लोज होना चाहिए, नया डे हाई बना के. बट अब देखें तो यहाँ से थोड़ा सा मार्केट ओवर एक्सटेंडेड है. यहाँ से पुल बैक की बहुत ज्यादा जरूरत है, और बिना पुल बैक के मार्केट एक तरफा चलता जाएगा तो फिर उतना ही हार्ड फॉल आएगा, फिर पुल बैक नहीं आएगा. इसलिए यहाँ से अब थोड़ा सा पुल ऑफ इफेक्ट आना चाहिए, थोड़ा कंसोलिडेशन, थोड़ा साइडवेज मूव या लेवल्स तक पुल बैक करना चाहिए. उसके बाद जाके फ्रेश तेजी आएगी. तो जिसने भी आपके और मेरे कहने पे नीचे से लॉन्ग किया है, अब उनको एक बार प्रॉफिट बुक कर लेना चाहिए लार्ज कैप स्टॉक्स में और इंडेक्स में, और थोड़ा सा कैश पे बैठना चाहिए. अब यहाँ से नई सेक्टर रोटेशन किस में होगी? पहले फाइनेंस स्टॉक्स में ऑल टाइम हाई बना, फिर बैंक निफ्टी में ऑल टाइम हाई बना. अब यहाँ से नया ऑल टाइम हाई मेटल्स पे बनेगा. तो अपनी आपको कैश पे लेके आइए और डिप्स पे मेटल स्टॉक्स ऐड कीजिए, वहां पे नए ऑल टाइम हाई बनेंगे. और दूसरा सीमेंट सेक्टर है, लार्ज कैप सीमेंट, वहां पे तेजी है. तो लार्ज कैप में ही रहना है. अभी भी मिड कैप स्मॉल कैप को अवॉइड करना है. उनमें अभी भी तेजी डेवलप नहीं हो रही है, बाउंस बैक दिख रही है. अब कुछ काउंटर्स में रिलेटिव स्ट्रेंथ जरूर दिख रही है, बट माहौल जब तक पूरी तरीके से नहीं सुधरता है थोड़ा सा मुश्किल होगा. इसलिए अभी भी लार्ज कैप में बने रहना है. सीमेंट और मेटल स्टॉक्स में आप लार्ज कैप में बाइंग देख सकते हैं. सीमेंट मेटल दो स्टॉक्स काफ़ी ज़्यादा परफॉर्म कर सकते हैं आने वाले वक्त में. ऑब्वियसली ये बैंक निफ्टी वाला जो मामला आपने समझाया वो समझ में आता है कि बहुत ज़्यादा हो गया, थोड़ा सा रुकना ज़रूरी था, और वो रुका भी सही. निफ्टी फिर भी सर इतना धांसू परफॉर्मेंस नहीं दे पाया था. अब ऑब्वियसली बैंक निफ्टी से कंपेयर कर रहे हैं, क्योंकि बैंक निफ्टी ने रिकॉर्ड पर रिकॉर्ड बना दिया, निफ्टी ने नहीं बनाया, इसलिए हमें थोड़ा सा कंप्लेन है. लेकिन फिर भी अब डिफेंसिव स्टॉक्स देखिए चलने लगे. आज फार्मा चलने लगा अच्छा सा. आईटी भी एक तरीके से देखने जाए तो मार्केट के कॉन्ट्रा के तौर पे माना जाता था अब तक, कि जब मार्केट घटने वाले हों तभी आईटी चलते हैं, और एक तरीके से ऐसा हुआ भी क्योंकि बैंक्स थक गए थे. तो निफ्टी क्या आपको लग रहा है कि अभी भी मई सीरीज के हिसाब से एक पुश अभी एक और बाकी है? बैंक निफ्टी ने जैसे धांसू परफॉर्मेंस दिखाई है. ये जी एक मिनट, सवाल थोड़ा सा रिपीट कर देंगे, मिस कर गया. मैं कह रहा हूं कि बैंक निफ्टी की कंपैरिजन में निफ्टी ने उतना अच्छा परफॉर्मेंस नहीं दिखाया. तो क्या आपको लगता है कि निफ्टी से एक और किक हमें और एक्सपेक्ट करनी चाहिए मई सीरीज की शुरुआत से पहले? देखिए ये जी आपने एकदम सही कहा कि बैंक निफ्टी हाई बनाया, निफ्टी में नहीं बनाया. उसकी वजह ये है, आप आईटी इंडेक्स देखिए 30% नीचे है. आप एफएमसीजी देखिए वहां भी 25-26% की करेक्शन है. ऑटो स्टॉक्स में मेजर करेक्शन है. मेटल भी अभी नीचे है. तो इसलिए निफ्टी, रिलायंस 300 पॉइंट नीचे है. तो मेजर हेवी वेट्स में अभी भी नए ऑल टाइम हाई नहीं बने, इसलिए निफ्टी में मिसिंग है. बट क्लियरली अब जब हम बात कर रहे हैं कि बैंक निफ्टी ऑल टाइम हाई आ चुका है, सीएनएक्स फाइनेंस ऑल टाइम हाई आ चुका है, यहाँ से मेटल ऑल टाइम हाई बनाएगा, तो निफ्टी में 3 मेजर वेटेज है. बैंक निफ्टी,
मेटल और आईटी। अगर मेटल यहाँ से ऑल टाइम हाई बनाता है तो जो डिस्टेंस है ऑल टाइम हाई का और निफ्टी के करंट मार्केट प्राइस का ये और कम होगा, और उसके बाद जब आईटी कैचअप लेना स्टार्ट करेगा तो निफ्टी चलने लगेगी। तो फार्मा आईटी में बाउंस बैक है, मेटल्स में मेजर बाइंग है ऑल टाइम हाई के लिए। तो अगर ये तीनों सेक्टर थोड़े थोड़े चलते हैं और थोड़ा सा ऑटो उसमें पार्टिसिपेट कर लेता है तो निफ्टी में भी ऑल टाइम हाई बहुत जल्दी बनेगा। लेकिन आप बिल्कुल सही कह रहे हैं कि रिलेटिव अंडर परफॉर्मेंस है, और इस चीज को हम काफी समय हाईलाइट भी करा रहे थे कि रिलेटिव अंडर परफॉर्मेंस है निफ्टी में। अगर आपको लॉन्ग साइड में ट्रेड करना ही है तो आपको बैंक निफ्टी में करना चाहिए, वही ऑल टाइम हाई बनाएगा। तो अब यहाँ से नया ऑल टाइम हाई मेटल में बनेगा। बिल्कुल, तो इसी वजह से हमने इसको फिर से एक बार थोड़ा सा समझा था, क्योंकि अब निफ्टी थोड़ा सा ज़्यादा परफॉर्म करने लगा है तो हमें देखना समझना ज़रूरी था। आई આવો એક દર્શક મિત્રો નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણી રજૂઆત જે છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ ખરીદદારી ધીરે ધીરે થઈ રહી છે. ઇનફેક્ટ ડેઝ હાઈને નજીકનું ક્લોઝિંગ જોવા મળશે, જેમ અંશુલ સરે હમણાં કહ્યું તે તરફ આગળ પણ આપણે વધી રહ્યા છીએ. સો બ્રિલિયન્ટ ક્લોઝ ડેફિનેટલી આપણને મળવા જઈ રહી છે તેવું અત્યારની સ્થિતિને જોતા તો લાગે છે. 55,400 ઉપર બેંક નિફ્ટી પણ નાના કરતાં આગળ આવી રહ્યું છે, એટલે પરિસ્થિતિ તો સારી થઈ રહી છે. ओके अंशुल जी, आगे बढ़ते हैं और सबसे पहले तो स्ट्रेटजी जान लेते हैं आपकी. BTST STBT क्या करना चाहेंगे, कैसे स्ट्रेटजी आज की तरफ पैन ऑन होती हुई देखने मिल रही है? एग्जैक्टली बाई कॉल तो मैं इसलिए नहीं कहूंगा क्योंकि थोड़ा सा चल गया है स्टॉक. अदानी ग्रीन ये पुल बैक लेना था इसको, इसमें पुल बैक सुबह के सेशन में ले लिया है. 926 का मेजर सपोर्ट, जहां 10, 20 और 50 डे मूविंग एवरेज था, तीनों को टेस्ट करके फॉलो थ्रू मूव दे रहा है. तो 930 के अराउंड आइडियल बाई बनती, लेकिन अब 950 वापस आ गया है. लोअर लेवल से 25-26 रुपए की रिकवरी हो गई है. यहाँ पे भी चाहें तो आप बाई कर सकते हैं. ऊपर में पहला टारगेट 1025 का रहेगा. एग्जैक्टली वो टारगेट नहीं, रेजिस्टेंस है. जो इस मूव का टारगेट है वो 1127 रुपए पे है. तो 1025 का रेजिस्टेंस को पार्शियल प्रॉफिट बुकिंग करने आप टारगेट मान सकते हैं, बट 1127 रुपए आते हुए दिख रहा है. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અદાણી ગ્રીન તમને અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ પછી જે લેવલ્સ કહેવામાં આવ્યા છે સર દ્વારા તેને તમારે ધ્યાન પર જરૂર રાખવાના રહેશે. तो अदानी ग्रीन તમારા માટે स्ट्रेटजी અહીંયાથી ખાસ બની रही है, फोकस में रखिए. ओके सर, अब स्टॉक स्पेसिफिक चर्चा करें तो ऑब्वियसली आईटी स्टॉक्स के साथ ही आज आपने जितने भी शोज़ किए होंगे वहाँ पे चर्चा शुरू हुई होगी. और रीज़न यही है कि HCL टेक ने सबको अचानक से सरप्राइज कर दिया, और HCL टेक के दम पर बाकी सारे आईटी स्टॉक्स. लेकिन आपने जो शुरुआती आंसर में समझाया हमें कि आईटी स्टॉक्स अब तक नहीं चले थे, तो वो चल नहीं थे, और ऊपर से अमेरिका से ट्रम्प साहब ने जो स्टेटमेंट्स वगैरह दिए हैं, इस वजह से भी थोड़ा रिलैक्सेशन आईटी स्टॉक्स को मिला कि चलो अब इकोनॉमी में इतनी गंदी स्थिति तो नहीं रहेगी. ऐसे माहौल में जरा समझाइए पहले तो CNX IT को, और उसके बाद HCL टेक हमें डेफिनेटली डिस्कस करना चाहिए. सर देखिए, आईटी स्टॉक्स आपको याद होगा CNX IT जब 42,900 तोड़ रहा था, 31,300 की हम बात कर रहे थे, तो बार बार इंफोसिस TCS छोड़ के बाकी कोई भी चीज आप शॉर्ट कर सकते थे. ये मेरा क्लियर स्टैंड था. जब 31,300 आ गया और हम बाउंस बैक देख रहे हैं, तो 3 ही स्टॉक मैंने सेलेक्ट किए थे, इंफोसिस, TCS और तीसरा HCL टेक. अब HCL टेक में पहला टारगेट अपना 1380 के राउंड से पहला टारगेट बाउंस बैक का था 1480, 1490 जहां 20 डे मूविंग एवरेज था. दूसरा टारगेट था अपना 1570 जहां पे 50 डे मूविंग एवरेज था. दोनों टारगेट कंप्लीट हो गए हैं बाउंस बैक के. यहाँ पे एक बार प्रॉफिट बुक कर लेना चाहिए. यहाँ से पहले एक बार डिप आ सकती है 1500-1520 की जोन में, उस जोन में वापस से री एंटर कर सकते हैं. नेक्स्ट लेग में ये स्टॉक 1705 रुपए जा सकता है. तो जिसमें भी 1400-1380 में लिया है अपने कहने पे, वो यहाँ पे प्रॉफिट बुक कर ले. 200 रुपए फटाफट में मिले हैं. 7-8 ट्रेडिंग सेशन में 200 रुपए मिल गए हैं. उसको बुक करके प्रॉफिट एंजॉय कीजिए. बच्चों के लिए कोई गिफ्ट खरीदिए उस प्रॉफिट से. वापस से डिप पे 1500 रुपए में बाय कीजिएगा, 1700 रुपए में बेचिएगा. બિલકુલ, તો 1500-1700 વાળી રેન્જ તમે અહીંયાથી ખાસ પકડી લો. હવે બહુ જ સરસ જગ્યા પર આવી ગયો છે ફરી એકવાર. સો HCL ટેક અમેઝિંગ એક્શન જોવા મળેલું છે, આપણને ધ્યાન પર રાખવાનું રહેશે. और आईटी स्टॉक्स की भी हमने साथ ही साथ बात की है, तो वो भी एक फोकस डेफिनेटली रहेगा. अंशुल जी, और एक सेक्टर जिसने आज ने हमें परफॉर्म करते हुए सरप्राइज किया है, और वो है ऑटो.
जो भी आपने अपने पहले आंसर में बताया था। अब आपने इतनी अच्छी कमेंट्री की है कि आपके पहले आंसर से ही मेरे सब क्वेश्चंस निकल के आ रहे हैं। लेकिन ऑटो और ऑटो में टाटा मोटर्स, ऑब्वियसली दोनों, अब टाटा मोटर्स का तो अमेरिका वाला रीज़न एक और है, टैरिफ वाला, तो वो एक चीज़, और CNX ऑटो अगेन अंडर परफॉर्मेंस काफ़ी ज़्यादा हमें देखने मिली थी सर। सर स्पेसिफिकली टाटा मोटर्स के बाद एक बार ऑटो इंडेक्स की भी और बात कर लेंगे जी। टाटा मोटर्स में बाउंस बैक का टारगेट 50 डे मूविंग एवरेज था 665, और मेरे को लग नहीं रहा वहां पे जाके अटकेगा स्टॉक। स्विंग हाई 723 पे है, वहां तक बाउंस बैक आएगा। टाटा मोटर्स जब हैमर बना था 7 अप्रैल को, तब डेली चार्ट पे जब ट्रम्प का टैरिफ की वजह से गैप डाउन आया था, वहां से मैं स्टांस मेंटेन कर रहा हूँ कि 50 डे मूविंग एवरेज आएगा, ऑलमोस्ट आ गया है, बट अब लग रहा है कि 723 तक जाएगा क्योंकि मोमेंटम काफी अच्छा है। दूसरा, ऑटो इंडेक्स में बाउंस बैक आ रहा है, लेकिन ऑटो इंडेक्स में अगर आपको स्ट्रेंथ खरीदनी है तो मैं वापस से रिपीट कर दूं, जो काफी समय से मैं बोलते आ रहा हूँ कि ओला का मार्केट शेयर रेगुलरली घटेगा। 110 रुपए से मैं ओला सेल बोलते आ रहा हूँ 10 रुपए के टारगेट के साथ। आप देखिए वो 50 रुपए के आसपास आगे खड़ा है, धीरे धीरे 10 रुपए आ जाएगा। ओला का जो मार्केट शेयर खत्म हो रहा है या कम हो रहा है, और जो ओला से हट के लोग खरीद रहे हैं वो खरीद रहे हैं iQube टीवीएस की। आप देखिए टीवीएस का स्टॉक ऑल टाइम हाई से बहुत पास है, बाकी स्टॉक 40-50 मतलब कम से कम एवरेज में 30% पिटे हुए हैं ऑल टाइम हाई से, लेकिन टीवीएस मोटर अपने ऑल टाइम हाई के पास खड़ा है। उसकी सबसे बड़ी वजह है जुपिटर के बाद टीवीएस iQube की बड़ी सेल्स आती हुई दिख रही है, क्योंकि ईवी में वैसे भी लोगों का इंटरेस्ट है। ओला एकदम से खराब कर रहा है अपना प्रोडक्ट, सामने टीवीएस iQube, जुपिटर का वैसे ही बहुत भरोसा है लोगों पे, और उसका iQube का भी उसी का एक रिपल इफेक्ट आ रहा है कि लोगों को भरोसा है कि टीवीएस के प्रोडक्ट अच्छे होते हैं। तो ये मार्केट शेयर धीरे धीरे टीवीएस ईवी में, 2 व्हीलर ईवी में बहुत बड़ा मार्केट शेयर गेन कर लेगा। तो सबसे पहले अगर किसी में ऑल टाइम हाई बनेगा ऑटो में, आपको स्ट्रेंथ प्ले करनी है तो टीवीएस मोटर बाई करना चाहिए। प्रोबेबली 1-2 क्वार्टर के सेल्स आते आते ही अपने ऑल टाइम हाई को बहुत आराम से क्रॉस कर लेगा। अंशुल जी, आपने टीवीएस और ओला को मेंशन किया। मेरा एक और सब 2 व्हीलर कैटेगरी का स्टॉक है, वो है बजाज ऑटो। ये भी अंडरडॉग रहा है, अंडर परफॉर्मर रहा है, और आज फाइनली थोड़ा सा रिवाइवल दिखाया। क्या 8200 से एक अच्छा लेवल निकल रहा है कि जहां पर एक शार्प बाउंस या तो फिर इनफैक्ट लीनियर बाउंस भी हमें देखने को मिले बजाज ऑटो में? देखिए 28 हफ्ते में नॉन स्टॉप ये स्टॉक करेक्ट हुआ था 44.5%। अब 7 अप्रैल को क्या हुआ है, जो स्विंग लो बना था उसके अगेंस्ट में एक हायर लो की फॉर्मेशन हो गई है, जिस वजह से स्टॉक में बढ़िया बाउंस बैक बनना स्टार्ट हो गया है। 7 अप्रैल को जो बना है वो फेल्ड लो बना है, जो स्विंग लो 4 हफ्ते पहले बना था उसके अगेंस्ट फेल्ड लो और हैमर बना था। वहां से 7300 से बेहतरीन जो स्विंग हाई जो हम टाटा मोटर्स में बात कर रहे हैं कि आएगा 723 का, इसमें स्विंग हाई 8213 टेस्ट हो चुका है, उसके ऊपर सस्टेन कर रहा है। तो अगर ये सस्टेनेंस मेंटेन रहती है अगले 2-3 दिन, तो पहला ही टारगेट 8640 रुपए का बनेगा। तो 1-2 दिन और यहाँ पे कंसोलिडेट कर सकता है, बट अगर ये स्ट्रेंथ बनी रही तो 8640 ये टारगेट ओपन ऑलमोस्ट हो चुका है। कंफर्मेशन 1-2 दिन में आ जाएगी। કન્ફર્મેશન ઓકે. સો બજાજ ઓટો મેં એટલા માટે જ મેં ડિસ્કસ કર્યું બિકોઝ અહીંયા પણ તમને મોમેન્ટમ ખાસું એવું રસપ્રદ બનતું જોવા મળ્યું. सर सुजलॉन आज एक खबर आई थी कि गवर्नमेंट की ओर से एक बड़ा ऑर्डर मिला है, लेकिन उसके बावजूद स्टॉक में प्रॉफिट बुकिंग आती हुई देखने मिली थी. 60 से लेकर 58 रुपीज़ 13 पैसा ये एक रेंज बनी थी. 60 रुपये 14 पैसे से लेकर आज फिर से बॉटम से खरीदारी आ गई है, शॉपिंग हुई है फिर से एक बार सुजलॉन में. देखिए सुजलॉन में 7 अप्रैल को सिमिलर चीज हुई थी, ट्रिपल बॉटम का लो स्वीप करा था ओपन लो के साथ 50 रुपए 60 पैसे का जो मेजर सपोर्ट था. तीसरी बार ऐसा हुआ कि उसके नीचे गया, वीक लॉन्ग्स को एलिमिनेट किया और स्वीप करते हुए ऊपर आ गया. वहां से 33% की रैली हो गई थी लो टू हाई केवल और केवल 9 ट्रेडिंग सेशन में, जिसकी वजह से कल और आज कंसोलिडेशन है. ये हो सकता है 2-3 दिन और कंसोलिडेशन चले, बट इवेंचुअली ये स्टॉक 65 रुपए 60 पैसा जाएगा. 65 रुपए 60 पैसा अगर निकलता है तो फिर ये रैली 72.5 तक एक्सटेंड होगी. लेकिन ये चीज याद रखिए 65 रुपए 60 पैसा मेजर और बड़ा रेजिस्टेंस है. तो वहां पे एक बार या तो दोबारा कंफर्म कर लीजिए सेलिंग करने के पहले, या बेटर है प्रॉफिट बुक कर लीजिए, क्योंकि 50-50 चांस है कि निकलेगा. अगर स्ट्रेंथ के साथ गया तो निकालेगा, वीकनेस के साथ गया तो प्रॉफिट बुकिंग आएगी. तो आई एम नॉट श्योर इस जंक्चर पे वो ब्रीच होगा या होल्ड होगा, बट वहां तक जाते हुए जरूर दिख रहा है.
તો ક્લિયરલી આ એક એક્શન તમને સુઝલોનમાં આગળ જતા જોવા મળી શકે તેમ છે, એટલા માટે અહીંયા નજર રાખવાની રહેશે. તો આગળ જતા 72 સુધીના ટાર્ગેટ્સ તમે જોઈ શકો છો, એ તરફ જશે એવા સંકેતો બની રહ્યા છે, તો નજર તમારે રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. ચલો, એક ફિલહાલ બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ધીરે ધીરે હવે છેલ્લી 10 મિનિટથી પણ ઓછો સમય બાકી બચ્યો છે. માર્કેટ ફટાફટ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. નજર કરીએ બ્રેક બાદ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ ભારતીય માર્કેટ્સ માટે એક્શન જે છે તે ક્લોઝિંગ તરફ આવી રહ્યા છો તમે, અને આવતીકાલે મંથલી એક્સપાયરી પહેલાં અત્યારે સેટઅપ જે છે તે બહુ જ રસપ્રદ બની રહ્યું છે. બંને તરફી પોસિબિલિટીઝ ઓપન કરીને માર્કેટ્સ આગળ વધી રહ્યા છે. ત્યારે આવો સમજીએ હવે આગળની પરિસ્થિતિ. અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ જુઓ તમે, જેમ ખાસ આપણે વાત કરી હતી તેમ શરૂઆત સારી થઈ રહી છે, અને હવે આ 24,350ને નજીકનો ક્લોઝ આપવાની કોશિશ પણ ઇનફેક્ટ માર્કેટ્સ કરી રહ્યા છે. તો સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ નથી, બધું બરાબર જઈ રહ્યું છે. निफ्टी रियल्टी पर अब फोकस हमें अंशुल जी करना चाहिए, क्योंकि 2 दिन से एक अच्छी खासी तेज़ी देखने मिल रही है. निफ्टी रियल्टी जो कंपोनेंट्स हैं उसमें से मैक्रोटेक डेवलपर्स यानी कि लोधा, यहाँ पर अच्छी खासी तेज़ी हमें देखने मिली है. गोदरेज प्रॉपर्टीज़ ने आज काफ़ी अच्छा परफॉर्मेंस दिखाया है. कल सिर्फ फिनिक्स और प्रेस्टीज अच्छे चले थे, लेकिन आज मैक्रोटेक ने लीड ली है. सो 2 दिन से अच्छा मोमेंटम देखने मिल रहा है हमें CNX रियल्टी में. कोई स्टॉक यहाँ पर पसंद है आपको? रियलिटी आपको याद होगा 761 की हम बात कर रहे थे कि इंडेक्स यहाँ तक आ सकता है. 7 अप्रैल को पैनिक में वही लो टेस्ट हुआ और वहां से तगड़ा बाउंस बैक आया है. ये बाउंस बैक का स्विंग हाई था 888. इसको कल और आज के सेशन में मिला के तोड़ा है. तो अब CNX IT में जो आइडियली रैली बननी चाहिए ऊपर में, वो बननी चाहिए अगले स्विंग हाई 968 तक. तो इंडेक्स वाइज ठीक लग रहा है, बट इंडिविजुअली पिक्स अगर निकालना है तो थोड़ा सा मुश्किल हो रहा है, क्योंकि चार्ट्स बहुत बीटन डाउन है सारे स्टॉक्स के. लोडा डेवलपर या प्रेस्टीज ये तो लीडिंग काउंटर्स हैं, तो इनमें थोड़ी अपमूव आ सकती है. लोडा 1500 तक जा सकता है. प्रेस्टीज एस्टेट में अगर आप पकड़ें तो 1500-1520 तक जा सकता है. बट अगर सच पूछें तो मेरे को चार्ट में ऐसी कोई स्ट्रेंथ नहीं दिख रही है कि मैं आउटराइट किसी स्टॉक में बाई रिकमेंड कर सकूं. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયા સ્ટોક સ્પેસિફિક નહીં, પણ હા સેક્ટરની આપણે જરૂરથી વાત કરી છે. સર કલ एक्सपायरी है, मंथली एक्सपायरी है. ऑप्शन साइड कोई हीरो ज़ीरो स्प्रेड या कुछ आपने डिज़ाइन किया हो तो, क्योंकि दोनों तरफ की पॉसिबिलिटीज़ हैं. जैसे अगर इंटरनेशनल न्यूज़ कोई आ गई तो मार्केट गैप अप भी खुल सकते हैं, या तो कोई दूसरे सेंटिमेंटल न्यूज़ आ गए, जो कि अभी हमारे देश में एक बड़ा आतंकी हमला हुआ और उसको लेकर अगर कोई न्यूज़ आ गई तो पॉसिबल है कि यहाँ पर एक बड़ा सा गैप डाउन भी देखने मिले. तो कोई हीरो ज़ीरो स्प्रेड अगर आपने डिज़ाइन किया हो तो इसके बारे में बात करें. देखिए ये चीज जब बहुत ज्यादा वॉलिटिलिटी बढ़ जाती है तो हम लोग जनरली ये एडवाइस करते हैं क्लाइंट्स को कि अपनी कैपिटल सेफ रखिए. एडवर्सिटी में पैसा बहुत अच्छा बनता है, लेकिन अगर गलत साइड बैठ गए तो आपका अकाउंट भी वाइप आउट हो सकता है. तो हम बहुत कोई स्ट्रैटेजी नहीं डिवाइस कर रहे हैं, लेकिन हमको थोड़ी सी प्रॉफिट बुकिंग आती हुई दिख रही है, तो हम प्रॉफिट बुकिंग की सलाह दे रहे हैं, कैश पे आने की सलाह दे रहे हैं. क्योंकि जिस हिसाब से कल हुआ है, अगर इसके आगे इफेक्ट्स आते हैं तो थोड़ा सा हो सकता है मार्केट उसको नेगेटिवली रिएक्ट करे सेंटिमेंटली, जैसे लास्ट टाइम सर्जिकल स्ट्राइक के टाइम में या उस टाइम में हुआ था. तो अगर थोड़ा सा नेगेटिवली रिएक्ट करता है और डिप मिलती है, आपके पास कैश रहता है, तो बाइंग की बहुत अच्छी अपॉर्चुनिटी मिल जाएगी. तो मेरे ख्याल से यहाँ से थोड़ी सी प्रॉफिट बुकिंग करके कैश पे आना चाहिए. ક્લિયર. થોડું પ્રોફિટ બુકિંગ કરીને કેશ પર બેસવાની સલાહ અત્યારે ફિલહાલ બની રહી છે. ઓપ્શન સાઇડ પર અત્યારે ફિલહાલ થોડો અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. एक काउंटर काफ़ी अच्छे से आगे बढ़ते हुए नजर आ रहा है, वो है टाटा पावर. अमेजिंग एक्शन देखने मिला और आपने पहले सजेस्ट किया भी था सर टाटा पावर को, और अब ऑलमोस्ट टारगेट्स के करीब आ रहा है. तो क्या टारगेट्स को रिवाइज करने का वक्त आ चुका है? बिल्कुल जैसा आपने कहा, ये चीज टारगेट के पास आ रहा है. 338 के अराउंड जब स्वीप हो रहा था हमने बाई रिकमेंड किया था. 400 का टारगेट था. 400 रुपए आ रहा है, लेकिन 400 रुपए बहुत स्ट्रेंथ के साथ आ रहा है. तो टारगेट पे 50% ही प्रॉफिट बुक करना चाहिए, बाकी 50% क्वांटिटी थोड़ा सा एक्सटेंडेड टारगेट्स के लिए प्ले करना चाहिए. एक्सटेंडेड टारगेट्स आपको कहीं भी 440 से 457 की रेंज में मिल सकते हैं. तो 50% प्रॉफिट बुक कीजिए, 50% स्टॉक को
440 457 की जोन के लिए होल्ड कीजिए। ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ટાટા પાવર અમેઝિંગ એક્શન આજે ભરપૂર અહીંયા રહેતું જોવા મળી રહ્યું છે નજર રાખીશું ઓકે આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને આજે ભરપૂર એક્શન બનતું જોવા મળ્યું છે થોડા ટોપ લૂઝિંગ કાઉंटर्स पर नजर करिए एक ब्लू स्टार और वोल्टास ब्लू स्टार और वोल्टास दोनों में प्रॉफिट बुकिंग देखने मिली है कल खबर आई थी एसी के साथ जुड़ी हुई कंपनियों को लेकर कि उनके कंप्रेसर की इंपोर्ट को थोड़ा सा रियायत दी गई है या तो कहें कि छूट दी गई है। अब आज देखने मिल रहा है दोनों में प्रॉफिट बुकिंग आ गया। अब समर सीजन ऑलमोस्ट किक इन हो चुकी है, अप्रैल के अंत में आ चुके हैं, तो क्या ये सेंटिमेंटल प्रॉफिट बुकिंग देखना चाहिए? ब्लू स्टार ने आज 2000 के ऊपर जाके प्रॉफिट बुकिंग दिखाई और क्लोजिंग भी 2000 के नीचे आएगी और वोल्टास भी अगर आप देखिए तो 1300 के नीचे की क्लोज की अटेम्प्ट ले रहा है स्टॉक। देखिए ये चीज आपको याद होगा कि हमने ऑलमोस्ट 1.5 महीने पहले डिस्कस किया था कि गर्मी की थीम आ रही है और ये स्टॉक्स चल सकते हैं, बट चार्ट्स पे ऐसा कुछ बहुत अच्छा एविडेंट नहीं है। ब्लू स्टार के चार्ट फिर भी ठीक है लेकिन वोल्टास साथ नहीं दे रहा है, तो थोड़ी सी कॉशियसली इस थीम को प्ले करना चाहिए। अब देखिए फाइनली ये थीम फेल होती हुई दिख रही है। इस बार बहुत सारे बुल्स को ट्रैप किया है इस थीम ने और उनकी अगर लिक्विडेशन आना स्टार्ट होती है तो स्टॉक्स में यहाँ से करीब 15% की डाउनसाइड और देखने के लिए मिल सकती है। तो मेरे को दोनों स्टॉक एक्सट्रीमली वीक लग रहे हैं। वोल्टास ब्लू स्टार दोनों में आज फ्रेश ब्रेकडाउन बन रहा है, तो अगर किसी के पास है तो एक बार एग्जिट कंसिडर करना चाहिए। એક્ઝિટ કન્સિડર કરો બ્લુ સ્ટાર વોલ્ટાસ હવે सीजन આગળ धीरे धीरे पूरी થઈ રહી છે तो ये तरफ नजर रखवानी रहे। तो फिर सर बारिश के मौसम के हिसाब से फर्टिलाइजर स्टॉक्स को ध्यान में रखा जाए क्योंकि अब मिड कैप स्मॉल कैप पर भी आपका व्यू तो थोड़ा सा कॉशियस ही है। अगर आप यहाँ पर देखें चंबल, क्योंकि फर्टिलाइजर में सबसे ज़्यादा हम उसको डिस्कस करते आए हैं, तो चंबल की स्थिति अभी फिलहाल कैसी लग रही है? क्या चार्ट्स पर आपको लग रहा है कि बारिश आने वाली है? उस हिसाब से अभी थोड़ा सा एक्यूमुलेशन का जोन यहाँ पर बन रहा है, चंबल हो गया या दूसरे सारे खास त्रावणकोर वगैरह हैं, दूसरी कंपनियां हैं, कैसे देखें सर? देखिए ये चीज एग्जैक्टली आपने बहुत सही चीज पॉइंट उठाया कि फर्टिलाइजर स्टॉक्स देखने चाहिए। फर्टिलाइजर स्टॉक्स में थोड़ा थोड़ा मोमेंटम डेवलप होना स्टार्ट हो गया है। प्राइमा फेसी चंबल फर्टिलाइजर तो हमारा टारगेट कंप्लीट कर चुका है, दीपक फर्टिलाइजर भी ठीक चल रहा है, बट अब नए स्टॉक्स जो निकल के आ रहे हैं कुछ लगभग मिड कैप फर्टिलाइजर में निकल के आ रहे हैं। आरसीएफ में बहुत अच्छा पैटर्न बन रहा है। आरसीएफ यहाँ से 160 170 की जोन जा सकता है। बाकी स्टॉक्स भी ठीक लग रहे हैं लेकिन वहाँ पैटर्न अभी इतना अच्छा डेवलप नहीं हुआ है कि हम बाई करें या डिस्कस करें। एज एंड व्हेन जब भी डेवलप होगा हम जरूर उस पर डिस्कस करेंगे, बट एट प्रेजेंट आरसीएफ में बहुत अच्छा स्ट्रक्चर बना हुआ है। ये नहीं बोला आप अभी बाई कर लीजिए क्योंकि 10-20 मूविंग एवरेज से थोड़ा सा एक्सटेंडेड है। 5-7 दिन और कंसोलिडेट करके मूविंग एवरेज कैचअप हो जाते हैं तो 170 रुपए के लिए स्टॉक एक बड़ी रैली दे सकता है। વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ફર્ટિલાઇઝર સ્ટોક્સ નજર રાખીએ ચંબલ છે, અન્ય બધા જ કાઉન્ટર્સ છે આરસીએફ વગેરે જેના પર પણ નજર રાખવાની રહેશે। આવો માર્કેટ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે, નાના વિરામનો સમય થઈ ગયો છે। બ્રેક લઈને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીશું। બ્રેક બાદ આપનું સ્વાગત। ભારતીય માર્કેટ્સ પર નજર કરો, ક્લોઝ થઈ ચૂક્યા છે, સેટલ થયા હતા 24,282નો લેવલ એટલે કે 24,300ની નીચેનો ક્લોઝ। બેંક નિફ્ટી 55,300થી પણ નીચેનો ક્લોઝ છે। ઓકે, થોડું અલગ ટાઈપનું ક્લોઝ જોવા મળ્યું છે। 55,041નો ક્લોઝ મિડ કેપનો છે અને સ્મોલ કેપ પણ 0.5% નીચે, માફ કરશો 0.5% આસપાસથી થોડી ઓછી મજબૂતી સાથે 16,969 એટલે કે 970 નીચેનો ક્લોઝ તમને અહીંયા જોવા મળ્યો। પર્ટિક્યુલરલી મિડ કેપે આજે બહુ જ સરસ પરફોર્મ કર્યો હતો અને છેક 55,000 ઉપરનો ક્લોઝ જોવા મળ્યો, એ પણ એક સારી વાત તમને જરૂરથી ગણી શકાય। વિક્સ તમારો ડેઝ હાઈને નજીક ક્લોઝ આપ્યો છે, 16.52 નજીક 16નો ક્લોઝ તમને જોવા મળ્યું છે। તો આ એક પરિસ્થિતિ આજે ઘણા દિવસો બાદ ફરી એકવાર વિક્સમાં એસ્કેલેશન આવ્યું છે વોલેટિલિટી ઇન્ડેક્સમાં, તે પણ ભૂલવું ન જોઈએ। નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં ટોપ ગેઇનર્સ જેમાં આઈટી, જાયન્ટ, એચસીએલ ટેક તમને જોવા મળશે 7.5-8% મજબૂતી સાથે। ટાટા મોટર્સ ઓટોમાંથી મહત્વની કંપની 660 પર ફરી આવી ગયો છે। ટેક મહિન્દ્રા 4.5% મજબૂતી સાથે। વિપ્રો તમને જોવા મળશે 4% મજબૂતી સાથે। ઇન્ફોસિસ 3.5%। એટલે આઈટી કંપનીઓનો દિવસ હતો આજે અને બહુ સરસ દારોમદાર પકડી રાખ્યો ઇન્ફોસિસ। આ સિવાય હવે ઓટો કંપનીઓમાં જુઓ તો તમે ટાટા મોટર્સની વાત કરીએ ને, એમએડએમ
આ બંને પણ સરસ પરફોર્મ કર્યું. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ ફિનટેકમાં બહુ જ સરસ પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું. લાલ નિશાનમાં એક ગ્રાસિમ હતો 2.25% આસપાસની વેચવાલી સાથે. HDFC બેંક રેકોર્ડ હાઈ બન્યા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું છે, યાદ રાખો. કોટક બેંકમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. અહીંયા બંને જ SBI પણ ઇનફેક્ટ પરિણામોનો બહુ વાર છે. એક્સિસ બેંક આ પણ દબાણમાં. એટલે આજે બધા બેન્કિંગ સ્ટોક્સ જે છે તે લાલ નિશાનમાં હતા. સામે મેટલ સ્ટોક્સમાં ઉપરથી પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે, પણ નિફ્ટી મેટલ જે છે તેના માટે વ્યૂ હવે પોઝિટિવ. જેમ સરે વાત કરી હતી સિમેન્ટ મેટલ બંને માટે, તે પણ ધ્યાન પર રાખો. અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ મામૂલી જોવા મળ્યું. બાકી ઓવરઓલ એકંદરે માર્કેટ્સ લિનિયર રહ્યા છે અને ગઈકાલના ક્લોઝની સામે 0.5% વધુની મજબૂતી સાથે ક્લોઝ તમને નિફ્ટીએ બતાવ્યો છે. ओके अंशुल जी, पहले तो आज की क्लोज को रैप अप कर लेते हैं. कैसे देखा आपने, और पर्टिकुलरली मिड कैप ने डेज हाई के नज़दीक की क्लोजिंग दी है. मैं जानता हूं कि आप थोड़ा सा वहां पर ओवरवेट नहीं हो रहे हैं, न्यूट्रल हैं, या तो थोड़ा सा दूर रहने की सलाह भी रहती है, लेकिन चार्ट्स डेफिनेटली देखिए. निफ्टी ने सेटल होते होते 24,388 का लेवल दिखाया है और बैंक निफ्टी ने 55,370 का. लेकिन मिड कैप स्टोरी ऑफ द डे रहा, काफ़ी अच्छी एक्शन देखने मिली यहाँ पर. ये जी बिल्कुल आपने सही कहा. मिड कैप डे हाई पे क्लोज किया है, लेकिन प्रॉब्लम ये है कि प्रीवियस वीकली जो स्विंग हाई जोन थी 54,535, 55,243, इस जोन में आके क्लोज किया है. अब यहाँ से तीन पॉसिबिलिटी है. पहली पॉसिबिलिटी है कि इस रेजिस्टेंस को स्लाइस थ्रू करते हुए ऊपर निकल जाएगा, तो उसमें ब्रेकआउट फेल होने के चांसेस काफी हाई हैं कि रन अवे ब्रेकआउट है. दूसरा चांस है कि यहाँ से रिजेक्शन कैंडल बनाएगा. अगर बनाता है तो वापस से 47,246 जो स्विंग लो है, ऑलमोस्ट यहाँ से 7,000 पॉइंट नीचे उसका टारगेट खुलेगा. मेरे को दोनों पॉसिबिलिटी लेस देन 5% दिख रही है. 90% पॉसिबिलिटी मेरे को क्या दिख रही है, वो ये है कि इस जोन में हम 2 से 3 हफ्ते अब कंसोलिडेट करेंगे, ताकि जो नीचे से ऐसा कप बना है इसका हैंडल बनेगा, और जब हैंडल बनेगा तब इसमें ब्रेकआउट बनेगा. तो मैं 2 से 3 हफ्ते आपका मिड कैप में कंसोलिडेशन देख रहा हूँ. उसके बाद 55,250 के ऊपर ब्रेकआउट बनता है तो फिर मैं बड़ी तेजी के लिए प्ले करना स्टार्ट करूंगा. तब मेरा मिड कैप स्मॉल कैप में इंटरेस्ट आना स्टार्ट होगा. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ પર જોવા મળી રહ્યો છે, જેને તમારે નજર રાખવાની રહેશે. આજના જરા ટોપ ગેનર્સ લૂઝર્સ નિફ્ટી 500ના પણ આપણે જોવા જોઈએ. વારી છે, નીવા બુપા, HCL ટેક, આ બધા તો છે જ. AU સ્મોલ ફાઇનાન્સ બેંક અમેઝિંગ એક્શન હતું, તે બધાને પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. અર્પણ, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ફાઇનલી માર્કેટ્સે એક સાઇન જે બતાવવાની હતી તે બતાવી છે. આપણી પાછલી જે ચર્ચા હતી ત્યારથી અત્યાર સુધીમાં એક સારું તેજીનો મોમેન્ટમ આવી ચૂક્યો છે. હવે આવતીકાલનો ક્રુશિયલ દિવસ એટલે કે મંથલી એક્સપાયરી. હવે મંથલી એક્સપાયરી માટે પહેલાં તો શું સેટઅપ બની રહ્યું છે એ સમજાવો. બેંક નિફ્ટીએ આજે ફાઇનલી થોડો પોઝ આપ્યો છે, તો તે પણ વાત કરીએ. પહેલાં નિફ્ટીની સાથે શરૂઆત કરીએ. સર, ગુડ આફ્ટરનૂન. યસ. સો સૌથી પહેલા નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો નિફ્ટીમાં જે 24,200 થી 24,300નું જે રેઝિસ્ટન્સ ઝોન હતું, 23,800ના બ્રેકઆઉટ પછી જે માર્કેટનું જે અપર એન્ડ ઓફ જે રેન્જ હતું, જે 24,200 થી 24,300ના લેવલની આસપાસ હતું, ત્યાં સુધી માર્કેટ ઓલમોસ્ટ પહોંચી ચૂક્યું છે. આજના દિવસે 24,360ના લેવલની આસપાસ ઓપન પણ થયું હતું, બટ બીકોઝ આ રેઝિસ્ટન્સ ઝોન છે અને આવતીકાલે એક્સપાયરી છે, તો એ રીઝનના કારણે આવતીકાલના દિવસે તમને આ લેવલની આસપાસ જ રેન્ડ ટર્મ પ્લેઆઉટ થતું જોવા મળી શકે છે. ઇફ ઇટ વોઝન્ટ ફોર IT સેક્ટર, દેન પ્રોબેબલી તમને આજના દિવસે થોડું ઇન્ડેક્સમાં, બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં પણ થોડું કરેક્શન આવતું જોવા મળ્યું હોત. બટ જે રીતે આવતીકાલે જે એક્સપાયરી જે છે, એક્સપાયરીના કારણે તમે એક બ્રોડર રેન્જ 24,100 થી 24,400, આ જે 300 પોઈન્ટની બ્રોડર રેન્જ છે, આ બ્રોડર રેન્જમાં તમને માર્કેટ એક વોલેટાઇલ મોમેન્ટમ સાથે ટ્રેડ થતું જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટી આફ્ટર મેની ડેઝ ઓફ આઉટ પરફોર્મન્સ આજના દિવસે થોડું અંડર પરફોર્મન્સ સાથે ક્લોઝ આવ્યું છે. એક નેગેટિવ કેન્ડલસ્ટિક તમે જે કહી શકો છો, બેરિશ કેન્ડલસ્ટિક, બેરિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક, એ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આવતું જોવા મળ્યું છે. તો આજના દિવસના હાઈ ઘણા ઇમ્પોર્ટન્ટ બની જશે. જ્યાં સુધી આ 56,100ના હાઈઝ નથી નીકળતું, ત્યાં સુધી તમને થોડું પ્રોફિટ બુકિંગનું એક વેવ જરૂરથી આવતું જોવા મળી શકે છે. અને એક શોર્ટ ટર્મ પુલબેક ટુવર્ડ્સ 54,500 ટુ 54,300 સુધીના શોર્ટ ટર્મ પુલબેક 1-2 દિવસમાં પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. આવતીકાલે એક્સપાયરી હોવાના કારણે વોલેટાઇલ જરૂરથી થતું તમને જોવા મળી શકે છે, અને એને કારણે એકદમ જ ક્વિક
માર્કેટમાં ક્વિક એક્શન્સ તમને આવતી જોવા મળી શકે છે. તો વોલેટાઇલ મોમેન્ટમમાં એકદમ નિમ્બલ ફૂટેડ લાઇટ વેટ પોઝિશન સાથે અગર તમારે ટ્રેડ કરવું હોય આવતીકાલના દિવસ માટે તો શોર્ટ સાઇડ પર ટ્રેડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. બટ યસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે અને નીચે નિફ્ટીમાં 150 to 200 પોઈન્ટ્સના ડીપ મળે છે ત્યારે તમારી પોઝિશન કવર કરવા માટેનું રેકમેન્ડેશન રહેશે. અને બેંક નિફ્ટીમાં 400 to 500 પોઈન્ટ્સના ડીપ મળે છે એ વખતે પોઝિશન કવર કરવાનું રેકમેન્ડેશન રહેશે. સ્પેસિફિક સર સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી જાણી લઈએ આવતીકાલ માટે, કેમ કે આઈટી આજે ચાલ્યું, બેંક થોડા ઠંડા પડ્યા. તમે આ સેક્ટર રોટેશનમાં કયા સ્ટોક સાથે હવે અને કયા સેક્ટર સાથે ઇનફેક્ટ આગળ જવા માંગો છો? અર્પણ સર. સો સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો જે આજના દિવસે આઉટલાયર જે એક સેક્ટર હતું એ હતું ઓટો સેક્ટર. ઓટો સેક્ટરમાં 22,000 થી 22,100ના જે રેઝિસ્ટન્સ ઝોન હતા એ ઝોનને લેવલની ઉપર બ્રેકઆઉટ આપીને નિફ્ટી ઓટો ઇન્ડેક્સે ક્લોઝ આપ્યું છે અને એક સ્ટ્રોંગ તમે બ્રેકઆઉટ કહી શકો છો એવા બ્રેકઆઉટ સાથે નિફ્ટી ઓટોના શેર્સ તમને ક્લોઝ આવતા જોવા મળ્યા છે. નિફ્ટી ઓટોમાંથી જે ટોપ પિક જે રહેશે હીરો મોટોકોર્પનો રહેશે. હીરો મોટોકોર્પ 3900 થી 3920ના ઝોનમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 3800 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પરથી 4050 થી 4100 રૂપિયા સુધીના પોઝિશનલ ટાર્ગેટ તમે હીરો મોટોકોર્પ માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ જીપીએલ કરીને છે, મિડ કેપ સ્ટોક છે, ગોદાવરી પાવર ઇસ્પાત. જીપીએલ 200 રૂપિયાના લેવલનું એક રેઝિસ્ટન્સ ઝોન હતું. એ રેઝિસ્ટન્સ ઝોનની ઉપર એણે ક્લોઝ આપ્યું છે તો જીપીએલને તમે 200 થી 204ના ઝોનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 189 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 215 થી 220 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે જેને ધ્યાન પર રાખવું. આ બંને રેકમેન્ડેશન્સ તમારે ફોકસમાં રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને અમેઝિંગ एक्शन बनતું જોવા મળ્યું છે તેની चर्चा करिए. वारी एनर्जीज, अंशुल जी मैं आपके पास लाना चाहूँगा. ब्रिलियंट मूव आज देखने मिली और नंबर्स भी काफ़ी ज़्यादा अच्छे आए थे, लेकिन मैं ये कहूँगा कि नंबर से ज़्यादा लोगों की पसंदगी इस स्टॉक में इतनी ज़्यादा है कि इस स्टॉक ने थोड़ा सा वाइल्ड रिएक्शन इसी वजह से दिया भी है और यहाँ पर प्रॉफिट बुकिंग जल्दी आता भी नहीं है. थोड़ा सा समझाइए सर चार्ट्स को. देखिए यशी, इसमें 7 अप्रैल को अपना स्विंग लो 2026 स्वीप किया था. तब से हम 2721 की बात कर रहे थे. 2721 आया, लेकिन अच्छे रिजल्ट के साथ स्टॉक में एक गैप अप के साथ अगला जो रेजिस्टेंस है 3030 उसको भी टेस्ट कर लिया है. अब प्रॉब्लम ये है कि इस स्टॉक में इसी हफ्ते या अगले हफ्ते आईपीओ प्री आईपीओ के जो लॉक इन है वो खुलने वाले हैं. तो नीचे से 50% रैली कर चुका है, प्री आईपीओ लॉक इन खुल रहा है, तो जिनने नीचे से खरीदा है उनकी प्रॉफिट बुकिंग आएगी. जो ऊपर से होल्ड किए हैं जिनका एवरेज या रेट आ रहा है उनकी सेलिंग आएगी और प्री आईपीओ वालों की सेलिंग आएगी. तो 3 तरह के सेलर्स की सेलिंग आएगी और अगर ये 3 तरीके के सेलर्स की सेलिंग आती है तो स्टॉक में बट नेचुरल है कि बड़ी डाउनसाइड ना भी जाए तो एक रिएक्शन ऑन द डाउनसाइड काफी तेजी से आ सकता है. तो इसलिए मैं ये सजेस्ट करूंगा कि 50% की रैली हो गई है, जिसके पास है एक बार प्रॉफिट बुक कर ले और बाहर कैश पे आ जाए. ऑन द डिप्स अगर ये पूरी सप्लाई ठीक से झेल लेता है स्टॉक तो वापस से एंट्री देखेंगे, बट एक बार निकल जाना ज़्यादा बेटर है क्योंकि 3 तरह की सप्लाई आते हुए दिख रही है काउंटर में. ક્લિયરલી. સો વારી એનર્જીઝ આજે સ્ટોરી ઓફ ધ ડે તરીકે પણ જોવા મળ્યો હતો આ સ્ટોક, તો આ ધ્યાન પર રાખીએ. અર્પણ, તમારા પાસે નીવા બુપા હેલ્થ લઈને આવીએ. ઘણા દિવસો બાદ ઇનફેક્ટ આ સ્ટોકની ચર્ચા થઈ છે અને આજની તેજીએ ઘણા લોકોને સરપ્રાઇઝ કર્યા પણ હતા. ઓલમોસ્ટ 8.5-9% આસપાસની તેજી જોવા મળી આપણને. કઈ રીતે જુઓ છો તમે સ્ટોકને? આજની ક્લોઝ ઓલમોસ્ટ જે 90ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી હતી પણ ડેફિનેટલી 86 પર અટકી ગયો સ્ટોક. સો નીવા બુપામાં પ્રીવિયસલી જ્યારે સ્વિંગ હાઈસ બનાવ્યા હતા એ પણ 85 રૂપિયા 50 આસપાસ બનાવ્યા હતા અને 85 થી 86નું જે ઝોન જે છે એ રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કર્યું હતું. સો જ્યાં સુધી આ 86 રૂપિયાના લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી હું થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ. અગર જો આજના દિવસે ઓલ્ધો વોલ્યુમ ઘણા સપોર્ટિવ છે, અગર જો આવતીકાલે ફોલો બાઇંગ મોમેન્ટમ આવે છે અને જો 86ના લેવલની ઉપર જો બ્રેકઆઉટ આવે છે દેન તમે એકવાર માટે એક પોઝિશનલ ટાર્ગેટ માટે તમે નીવા બુપાને બાય કરી શકો છો. બટ એઝ ઓફ નાઉ થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન રહેશે.
ઓકે, સો આ છે નિવાબુપા હેલ્થ કે જેમાં તમને અમેઝિંગ એક્શન આજના દિવસે बनતું જોવા મળ્યું હતું। कुछ PSU बैंक्स में आज प्रॉफिट बुकिंग देखने मिली थी, जहाँ पर अगर हम देखने जाएं तो सबसे ज़्यादा बैंक ऑफ इंडिया हमने देखा था कि थोड़ी सी प्रॉफिट बुकिंग आती हुई देखने मिली। वैसे तो प्राइवेट बैंक्स में भी प्रॉफिट बुकिंग थी, लेकिन दिन की शुरुआत अंशुल जी PSU बैंक्स ने की थी प्रॉफिट बुकिंग के साथ, और इसके ऊपर भी आपने बहुत पहले से बातचीत की है, चाहे वो बैंक निफ्टी की तेज़ी के टाइम पे भी PSU बैंक्स में जो एक वोट ऑफ कॉन्फिडेंस कम था उसकी भी बातचीत हमने कर रखी है पहले, तो ये थोड़ा समझ लेते हैं हम। सर मैं अभी भी वही स्टैंस मेंटेन कर रहा हूँ कि पब्लिक सेक्टर बैंक से दूर रहिए। उसमें SBI एक एक्सेप्शन है, बट पब्लिक सेक्टर बैंक से दूर रहिए। यहाँ पे अगर मार्केट करेक्ट करता है, थोड़ी भी सेलिंग प्रेशर आती है, तो स्टॉक्स में तेजी से सेलिंग प्रेशर आएगी और प्राइवेट सेक्टर बैंक में हल्की हल्की प्रॉफिट बुकिंग आएगी। वहीं जब रिवर्सल आएगा तो प्राइवेट सेक्टर बैंक जल्दी हाई बनाएंगे, ये स्टॉक्स अपने प्रीवियस हाई को क्लेम करने में बड़ा दिक्कत महसूस करेंगे। बैंक ऑफ इंडिया स्पेसिफिकली 120-50 का मेजर रेजिस्टेंस था, वहीं से आज रिवर्स किया है। अगर ये कंसोलिडेट करके निकालता है तो 128 पे फिर बड़ा रेजिस्टेंस है। तो हर छोटे छोटे लेफ्ट साइड में इतनी सप्लाई है कि हर छोटी छोटी रैली के बाद बड़े रेजिस्टेंसेस हैं, तो इनको अवॉइड करना चाहिए PSU बैंक्स को या PSU रेलवे डिफेंस को भी, और प्राइवेट सेक्टर बैंक्स में फोकस करना चाहिए। પ્રાઇવેટ બેંક્સ પર જ ફોકસ અત્યારે રાખવાની સલાહ બની રહી છે। અમુક NBFCsમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, અર્પણ, જેમ કે આવાસ ફાઇનાન્સ તમે જુઓ 2 દિવસ ખરાબ ગયા છે આ સ્ટોકના, તેજી આવી હતી નો ડાઉટ, પણ હવે પ્રોફિટ બુકિંગ પણ હેવી આવ્યું છે। ઓબ્વિયસલી લેવલ્સ થોડા એક વખત આપણે સમજવાના રહેશે અહીંયાથી। આવાસ ફાઇનાન્સ આજે 0.4% નીચે હતો સ્ટોક, અર્પણ। તો આવાસ ફાઇનાન્સ ઓલ્ધો આજના દિવસે એક નેગેટિવ મોમેન્ટમ સાથે ક્લોઝ આવ્યો હતો, બટ ઓવરઓલ અગર આ કાઉન્ટરનું અગર જો તમે સ્ટ્રક્ચર જુઓ તો એક એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ પોઝિટિવ સાઇડ પર છે। 52 વીક હાઈ પણ એ બનાવી રહ્યા છે, અને જે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ મોમેન્ટમ, એક ફ્રેશ અપટ્રેન્ડ મોમેન્ટમ સ્ટાર્ટ કર્યું હોય એવું લાગી રહ્યું છે। સો અગર આવતીકાલે ઓર મે બી ડે આફ્ટર યસ્ટરડે અગર જો ફર્ધર ડીપ જોવા મળે છે 2070 થી 2050 સુધીના ડીપ જોવા મળે છે, દેન આઈ થિંક દેટ વિલ બી એન્ડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, બીકોઝ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ છે અને કરંટ લેવલથી અગર જો ડીપ આવે છે દેન ઇટ કેન બી યુઝડ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી। એન્ડ ઓવરઓલ જે રીતે રિસન્ટ ટાઈમમાં જે માર્કેટને સપોર્ટ આપવામાં મેજરલી જે NBFC, BFSI, જે ફાઇનાન્શિયલ કંપની જે છે એનો જે મોટો હાથ રહ્યો છે, આઈ થિંક હજુ પણ જે નેક્સ્ટ 3 to 6 મંથમાં જે પણ માર્કેટમાં રેલી આવશે એના લીડર્સ BFSI સ્પેસમાંથી જશે, એન્ડ આવાસ ઇઝ પાર્ટ ઓફ દેટ BFSI સ્પેસ, અને પર્ટિક્યુલરલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝમાં એનું એક આગળ પડતું નામ છે। તો આવાસ ફાઇનાન્શિયલને તમે તમારા રડારમાં રાખી શકો છો, અને જ્યારે પણ ડીપ આવે છે ત્યારે તમે આ કાઉન્ટરમાં અક્યુમ્યુલેશન કરી। ઓકે, સો વ્યૂ આવાસ ફાઇનાન્સમાં આ રીતે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે। अन्य तेजी वाला स्टॉक्स पर नजर करिए तो यहाँ थी खास एक रेडिंगटन, ये अंशुल जी आपको याद होगा बहुत पहले हमने डिस्कस किया था, फिर से एक बार रेंज में आता हुआ देखने मिला। आज तो 6.5% की बढ़िया तेज़ी देखने मिली, और ऊपर से अब टैरिफ वॉर भी थोड़ा सा हल्का हुआ है, और यहाँ पर डिस्ट्रीब्यूटर के तौर पे एप्पल के ये एक एक्सक्लूसिव कंपनी है, तो इसे कैसे देखा जाए रेडिंगटन को? देखिए राइट साइड में इतनी वॉलेटिलिटी है वीकली डेली चार्ट पे कि स्ट्रक्चर तो बहुत अच्छा नहीं है, लेकिन पूरी वॉलेटिलिटी में एक्यूमुलेशन, इंस्टीट्यूशन एक्यूमुलेशन दिखा है। मल्टीपल बार्स ऐसी हैं जहाँ पे 1000% का वॉल्यूम राइज रहा है ऑन अपडेट, और अगले ही दिन जब डाउन ट्रेंड लाई है तो वॉल्यूम एकदम ड्राइड अप रहा है। 50 डे मूविंग एवरेज के अगेंस्ट 20% भी वॉल्यूम नहीं रहा है, तो इतने बड़े अप वॉल्यूम और इतनी छोटे डाउन वॉल्यूम क्लियरली इंस्टीट्यूशन एक्यूमुलेशन दिखाता है। मोस्ट लाइकली यहाँ से स्टॉक 260 तक जाएगा, जब 260 का लेवल निकालेगा तो करीब करीब मान के चलिए कि 320-340 की रेंज आ सकती है। तो स्टॉक में नए हाइज बनते हुए दिख रहे हैं। स्ट्रक्चर अगेन मैं रिपीट करूं बहुत क्लियर नहीं है, लेकिन इंस्टीट्यूशन वॉल्यूम्स का जो एक्यूमुलेशन है वो एक कॉन्फिडेंस देता है कि स्टॉक को होल्ड करना चाहिए। ક્લિયરલી સ્ટોક હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે। રેડિંગટન અત્યારે ફિલહાલ પરિસ્થિતિ નજર રાખીએ। અર્પણ, તમારા પાસે મિડ કેપ IT થોડું ડિસ્કસ કરવું છે, અને ઓબ્વિયસલી જો મિડ કેપ ITમાં એક સ્ટોક જેણે બહુ જ સરસ પરફોર્મ કર્યું હોય તો તે છે કોફોર્જ, પણ કોફોર્જની સાથે ન્યૂજેન પણ ડેફિનેટલી, બીકોઝ ન્યૂજેનમાં પણ સારું મોમેન્ટમ આવ્યું। ઓબ્વિયસલી IT સ્ટોક્સે સારું પરફોર્મ કર્યું છે, ઘણા દિવસો બાદ કર્યું છે। ન્યૂજેન અને કોફોર્જ બંનેએ સારો લાભ લીધો છે આજની જે તેજી હતી તેનો, અર્પણ। તો આઈટી સેટ્સમાં જે ઇન્ફોસિસના થોડા વીક રિઝલ્ટ્સ આવ્યા હતા, TCSના વીક રિઝલ્ટ્સ આવ્યા હતા, ઇવન વિપ્રો અને એક્સેલ ટેકના પણ એટલા ઇમ્પ્રેસિવ નંબર્સ નહોતા, તે છતાં પણ
એ બધા કાઉન્ટર્સના રિઝલ્ટ પછી બધા આઈટી શેર્સમાં નીચેના લેવલથી બાઇંગ ઇન્ટરેસ્ટ જ ઇમર્જ થતું જોવા મળ્યું હતું. અગર તમને યાદ હશે તો લાસ્ટ થર્સડે પોસ્ટ માર્કેટ ક્લોઝિંગ જ્યારે ઇન્ફોસિસના રિઝલ્ટ આવ્યા હતા એ પછી એડીઆર જે હતું ઇન્ફોસિસનું એડીઆર ધેટ વોઝ શોઈંગ 7 to 8% ડાઉનટિક, બટ જ્યારે મંડે આપણા માર્કેટમાં જ્યારે ઓપન થયું ત્યારે ઇટ વોઝ અ પોઝિટિવ ઓપનિંગ વિચ ઇન્ડિકેટ્સ કે ઘણું બધું જે નેગેટિવ સેન્ટિમેન્ટ છે કે નેગેટિવ રિઝલ્ટનું જે એક્સપેક્ટેશન જે હતું દેટ ઇઝ ઓલરેડી ઇન ધ પ્રાઇસ એન્ડ until unless કોઈ ઇન્ક્રીમેન્ટલ ફ્રેશ નેગેટિવ ન્યૂઝ ફ્લો નહીં આવે ત્યાં સુધી આઈટી શેર્સમાં તમને મેજર ડાઉનટિક નહીં જોવા મળે. સો હેવિંગ સેડ ધેટ કરંટ લેવલથી તમને સ્લોલી અને ગ્રેજ્યુઅલી આઈટી સેક્ટરમાં બાઇંગ મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે અને કરંટ લેવલથી તમે ક્વોલિટી જે લાર્જ કેપ આઈટી શેર્સ છે લાઇક્સ ઓફ TCS ઓર HCL Tech એને તમે બાય કરી શકો છો અને મિડ કેપ આઈટીમાંથી તમે જે બે શેર્સની જે વાત કરી ન્યૂજન પર કોઈ કમેન્ટ નહીં રહે, બટ કોફોર્જનું સ્ટ્રક્ચર ઘણું સારું છે. આવતીકાલે પર્સિસ્ટન્સ સિસ્ટમનું પણ રિઝલ્ટ છે. પર્સિસ્ટન્સ સિસ્ટમ ઇઝ અવર ટોપિક, તો આવતીકાલે પણ થોડા તમે એક્યુમ્યુલેટ કરી શકો છો અને જો પોસ્ટ રિઝલ્ટ માટે થોડું જગ્યા તમે બાકી પણ રાખી શકો છો. સો જસ્ટ ઇન કેસ અગર નેગેટિવ રિએક્શન આવે પણ છે દેન ઓલ્સો યુ શુડ એક્યુમ્યુલેટ ધેટ પર્ટિક્યુલર સ્ટોક, બીકોઝ જે રીતે આઈટી શેર્સના રિઝલ્ટ પછીનું જે રિએક્શન રહ્યું છે ઓવરઓલ એ ઘણું એન્કરેજિંગ રહ્યું છે અને ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કરંટ લેવલથી તમને એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ આઈટી શેર્સમાં તમને આઈટીના શેર્સમાં આવતી જોવા મળી શકે છે. સો પર્સિસ્ટન્સ સિસ્ટમ, કોફોર્જ, TCS અને HCL Tech આ ચારેય કાઉન્ટર્સને તમે સ્લોલી અને ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ન્યૂજેન અને સાથે સાથે આપણે વાત કરી કોફોર્જ, બંને આઈટી સ્ટોક્સની. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જેમાં આજના દિવસે જે સરપ્રાઇઝ તેજી આઈટીએ તો આપી પણ સાથે સાથે ઓટોએ પણ આપી હતી. આ બંને સેક્ટરની આપણે વાત કરી. હવે फार्मा बात करनी है. फार्मा में अंशुल जी आज काफ़ी अच्छा एक्शन देखने मिला और निफ्टी फार्मा ने भी एक तरीके से देखने जाइए तो सरप्राइज़ किया था. अगर स्टॉक स्पेसिफिक देखने जाए तो औरोबिंदो फार्मा है जो 5% से ज़्यादा ऊपर था और अच्छा एक्शन हमें देखने मिला है. तो CNX फार्मा ऑब्वियसली ये मार्केट जब थोड़ा सा अनसर्टेनिटी में होता है तभी परफॉर्म करता है और साथ ही साथ हमें डेफिनेटली डिस्कस करना चाहिए जो है यहाँ पर औरोबिंदो फार्मा. देखिए औरो फार्मा में अगर आप देखेंगे तो एक फेड लो के साथ डबल बॉटम बना है जिसका ब्रेकआउट 1257 पे आता है. राउंड फिगर 1260 पकड़िए, वहीं पे चल रहा है काउंटर. 1260 निकालता है अगर काउंटर तो इसमें नेक्स्ट रैली जो डेवलप होगी 1356 रुपए तक की डेवलप होगी. बट इस सेक्टर में मेरे को डॉक्टर रेड्डी ज्यादा पसंद है, वहां पे बहुत अच्छा मूव बन रहा है. तो औरो फार्मा 1260 निकलता है तो प्ले कर सकते हैं 1356 के लिए. बट एनी डे डॉक्टर रेड्डी इज लुकिंग वे बेटर. ડૉક્ટર રેડ્ડીઝ વધારે સારો ઓપ્શન છે પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓરોબિંદો ફાર્મા માટે સમાચાર પણ હતા. USFDA તરફથી એમની જે સબસિડિયરી છે એમની દવાને મંજૂરી મળી હતી, તો એ સમાચારનું પણ એક એક્શન તમને ડેફિનેટલી અહીંયા ખાસ બધું જોવા મળેલું હતું. આ સિવાય અન્ય સ્ટોક્સ બેઝિકલી જો આપણે ડિસ્કસ કરવા હોય તો એક અહીંયાથી ગોડફ્રે ફિલિપ્સ છે. અર્પણ તમારા પાસે લાવીએ, ઓલમોસ્ટ 8000 પહોંચવા આવ્યો. આ સ્ટોકમાં જ્યારે તેજી આવે છે ત્યારે અપર સર્કિટ હોય છે સીધી, અને જ્યારે વેચવાલી આવે છે તો પણ એ જ પ્રકારની તીવ્રતા સાથે આવે છે અને ઓબ્વિયસલી એક્શન ભરપૂર રહે છે સ્ટોકમાં. એક વખત સમજી લઈએ સર ગોડફ્રે ફિલિપ્સને. સો ગોડફ્રે ફિલિપમાં જે રિસેન્ટલી જે રેલી આવી હતી 5000ના લેવલથી સ્ટ્રેટ 8000 સુધીના લેવલ સુધીનું તમને એક અપટિક મોમેન્ટમ જોવા મળ્યું હતું. એક્સેપ્ટ ફોર મે બી જે મંથના સ્ટાર્ટિંગમાં 4 to 7 એપ્રિલના દરમિયાન થોડું તમને એક માઇનર એક ડિપ જોવા મળ્યું હતું. બટ અપાર્ટ ફ્રોમ દેટ અગર તમે નીચે 5000ના લેવલથી અગર તમે જુઓ તો કન્ટિન્યુઅસ એક સ્ટ્રોંગ અપટિક મોમેન્ટમ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો છે. અને આજના દિવસે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 7740 7740ના લેવલની ઉપર જે બ્રેકઆઉટ આપ્યું હતું અને બ્રેકઆઉટ આપીને સ્ટ્રોંગ વોલ્યુમ સાથે ઉપરના લેવલ પર એને ક્લોઝ આપ્યું હતું. નાઉ એઝ યુ સેડ કે સર્કિટ ટુ સર્કિટ વાળો સ્ટોક છે, 5% અપર સર્કિટ સાથે એને ક્લોઝ આપ્યું છે. તો બાયસ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ પર રહેશે, બટ મોમેન્ટમ ચેસ કરવાનું રેકમેન્ડેશન નહીં રહે. માર્કેટમાં જ્યારે પણ કરેક્શન આવે છે કે માઇનર પુલબેક આવે છે, આઈ થિંક યુ શુડ
કીપ ધ સ્ટોક ઓન યોર રડાર વેન ધ માર્કેટ કરેક્ટ્સ. જ્યારે પણ માર્કેટ કરેક્ટ થાય છે ત્યારે તમે ગોડફ્રે ફિલિપને તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 8500 ટુ 8700 સુધીના અપસાઇડના પોઝિશનલ ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ओके सो व्यू आ प्रमाणे અહીંયાથી ગોડફ્રે ફિલિપ્સમાં જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. और इसी के साथ वक्त हो चला है विदा लेने का. अंशुल जी, जो भी हमने डिस्कशंस किए हैं उसके लिए आपकी तरफ से डिस्क्लेमर्स. तो ये जी जितने भी स्टॉक हमने डिस्कस किए हैं क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं. मेरे पर्सनल पोर्टफोलियो में केवल रिलायंस और टाटा स्टील यही दो चीज़ हैं और कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है. બિલકુલ. અર્પણ, તમારા તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. તો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડેસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ જોડે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ कंडीशंस. थैंक यू वेरी मच. खूब खूब आभार सर आपनो. અને अंशुल जी, आपका भी बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. तो भारतीय मार्केट से આજે તેજી જરૂર બતાવી છે પણ બેંક્સે આજે જરા રસ્તો અલગ દિશાનો પકડ્યો હતો. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે ફરી એકવાર તમને રાહત જરૂર જોવા મળે, પણ આવતીકાલે દિવસ છે મંથલી એક્સપાયરીનો. આવી સ્થિતિમાં ઘણી વોલ્ટિલિટી એન્ટિસિપેટેડ જરૂર છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.